ચલો બધાને ગુડ ઇવનિંગ. આજે એવા ટૉપિકની ચર્ચા કરવી છે કે કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ હોય, બરાબર છે, પટાવાળાથી લઈને જીપીએસસી ક્લાસ 1-2 સુધી જે તમને યુઝફુલ થાય અને અવારનવાર આના પ્રશ્નો તમને પૂછાતા જ હોય છે. તો એની આજે આપણે વાત કરવી છે. અને સાયન્સ ટેકનોલોજી એ પણ ફક્ત અને ફક્ત કરંટ બેઝડ. હકીકતમાં સાયન્સ ટેકનોલોજી આપણે ભણવું હોય તો આપણે કેમરન લેખાથી ચાલુ કરવું પડે, બરાબર. ટેકનોલોજી ભણવું છે અને હવે પાછું સ્પેસ ટેકનોલોજીની વાત કરવી છે તો આપણે કેમરન રેખાથી શરૂઆત કરવી પડે. અંતરિક્ષ શું છે, આકાશ શું છે, અવકાશ શું છે, આ બધી આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે. પણ આજે આપણે ભણવું છે કરંટ અફેર બેઝડ. તો એમાં શું હોઈ શકે? હે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એમાં પાછું કરંટ અફેર્સ બેઝડ, તો એમાં શું હોઈ શકે? જવાબ આપવાનો છે કે એમાં શું હોઈ શકે. હે પ્રભુ, સ્પેસ રિલેટેડ હોય, બરાબર છે. ઓકે, પછી મિસાઇલ્સ રિલેટેડ હોય. ઓકે, પછી વેરી ગુડ, ટેકનોલોજીમાં કંઈ બદલાવ આવ્યા હોય અથવા કોઈ નવી ટેકનોલોજી આવી હોય, બરાબર. જેમ કે અહીંયા હજુ 5G બરાબર નથી ચાલતું, ચીન અત્યારે 10Gની કંઈક શું કહેવાય કે ચાલુ જ છે એનું રિસર્ચ, બરાબર. તો એમાં કંઈ બદલાવ આવ્યા હોય. એ સિવાય કેમ જરૂર કેમ પડે છે? આપણે જ્યારે કારગિલ થયું હતું ને ત્યારે આપણે અમેરિકાની મદદ માંગી હતી, ખબર છે? કે જરા જોતો, જરા ખાડીની પાછળ કોઈ પર્વતની પાછળ કોઈ દેખાય છે દુશ્મન, તો અમેરિકાએ ના પાડ્યું હતું કે ના, કે અમે આ વસ્તુ ના કરી શકીએ. અને પછી આપણે ઉપગ્રહ લોન્ચ કરવાનું ચાલુ કર્યું, જેમ કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, બરાબર છે. કે ઉપરથી જોઈને બતાવે કે ભાઈ અહીંયા આ વ્યક્તિ આટલા છે, અહીંયા છુપાયેલા છે, બરાબર છે. કાં તો દુશ્મન દેશની ટેન્ક આ બાજુ પડી છે. એ ખબર કેવી રીતે પડે છે આપણને? તો કે ભાઈ આપણા સેટેલાઇટ ઉપર છે, બરાબર છે. અને એ સેટેલાઇટ કયા છે? EOS, બરાબર છે. કયા છે? EOS એટલે EOS, હાલ જ કીધું મેં એનું ફૂલ ફોર્મ, બરાબર છે. EOS, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, બરાબર છે. તો આપણે આ પ્રમાણે શું કહેવાય પ્રગતિ કરીને અત્યારે તો આપણે એક સમય હતો કે આપણે ટેકનોલોજી બીજા દેશો પાસે માંગતા હતા. અત્યારે આપણે ટેકનોલોજી આપણી પોતાની બીજા દેશોને વેચીએ છીએ, બરાબર છે. આપણે એમાંથી પણ ઇન્કમ હવે પ્રાપ્ત કરતા થઈ ગયા છે. ઓકે, તો એની જ આપણે વાત કરવી છે આજે કે ભાઈ ભારતે કે પછી વિદેશમાં એવા કયા પરાક્રમો થયા છે ટેકનોલોજી બેઝડ, એની આજે આપણે વાત કરવી છે. ચલો, પહેલું જોઈએ કે ભાઈ BM-04 મિસાઇલ શું છે, બરાબર છે. BM, તો પહેલાં તો BM એટલે શું? કેમ BM મૂક્યું? એમણે મૂકી દીધું હોત કે 4 મિસાઇલ તો ચાલે જ નહીં. હે, BM કેમ? આ BM શું છે? આ કોડ શાના માટે વપરાય છે? BM બોલો. બસ એમની ઈચ્છા થઈ કે BM મૂકવું છે, CM સેટ થતું નથી એટલે નહીં. BM એટલે કે ભાઈ બેલેસ્ટિક મિસાઇલ. કેવી મિસાઇલ? બેલેસ્ટિક મિસાઇલ. તો બેલેસ્ટિક મિસાઇલ એટલે શું? મિસાઇલ બે પ્રકારની હોય, ખબર ને? બેલેસ્ટિક અને ક્રૂઝ. ધ્યાનમાં આવું કંઈ આવે છે? હા કે ના? બેલેસ્ટિક હોય અને ક્રૂઝ હોય. આને તો આપણે અભ્યાસ કરવાનો છે ભાઈ. બેલેસ્ટિક મિસાઇલ છે, બરાબર છે, જેનો કોડ આપેલો છે BM-4, બરાબર. પણ આપણને એ ખબર હોવી જોઈએ કે બેલેસ્ટિક એટલે શું અને ક્રૂઝ એટલે શું. તો બેલેસ્ટિક તો ચલો એક સમયે બધા ઘણા દેશોએ કહેવાય ને કે પ્રગતિ કરી દીધી છે એની પાછળ. પણ પ્રશ્ન એવો પણ પૂછે કે પ્રથમ ક્રૂઝ મિસાઇલ કોણે શોધી? એનું નામ શું હતું? આપણે ભલે કરંટ અફેર ભણવાનું છે, થોડો ઇતિહાસ પણ જોતા રહેવાનું છે, બરાબર છે. તો બેલેસ્ટિક એટલે શું? કે એમાં ટાર્ગેટ ફિક્સ હોય, સમજો છો? ટાર્ગેટ ફિક્સ હોય
વ્યક્તિ જ્યાં ઊભો છે ત્યાં જઈને જ પડે, ભાઈ વ્યક્તિ હોય કે ના હોય, બરાબર છે. જ્યારે પહેલાં ક્રૂઝમાં શું હોય કે એક લોકેશન આપી દીધું, લાઈવ લોકેશન જેને કહેવાય, એ ટાર્ગેટ એટલે કે જે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ કે કોઈ વ્હીકલ છે એ જ્યાં જ્યાં જાય ને એની પાછળ પડીને એને તોડી નાખે, એ ક્રૂઝ છે, બરાબર છે. અને પ્રથમ ક્રૂઝ મિસાઇલ આપણી નહીં, બીજાની, જેનું નામ હતું ટોમહોક, બરાબર. અને એની શોધ કોણે કરી? કોણે બનાવ્યું હતું ભાઈ ટોમહોક? ટોમહોકની શોધ કોણે કરી હતી? બરાબર. તો યુએસએ ભાઈ. શું આવશે? યુએસએ. અને સૌપ્રથમ પ્રયોગ ક્યાં કર્યો હતો? બોલો બોલો, સૌપ્રથમ પ્રયોગ ક્યાં કર્યો હતો? તો ભાઈ બગદાદ, બરાબર છે, બગદાદ. અને એક વાક્ય યાદ રાખવાનું કે ભાઈ બગદાદ કી ગલીઓ में टॉमहॉक, બરાબર છે, બગદાદ કી ગલીઓ में टॉमहॉक, એટલે તમારે યાદ રહી જશે, બરાબર છે. હવે આપણે જોઈએ કે ભાઈ BM-04 મિસાઇલ શું છે. એની વિશેષતા જોઈએ કે ભાઈ BM-04 છે એ ભારતની નવીનતમ શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે ભાઈ, ભારતની નવીનતમ, બરાબર છે. એનું આ એક ટૂંકું તમારું નામ યાદ રાખવાનું છે, SRBM, બરાબર છે, SRBM. SRBM એટલે કે ભાઈ શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ. ટૂંકા અંતરનું કોઈ લક્ષ્ય હોય ને તો એને સાંધવા માટે તમારે આ મિસાઇલનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. ટૂંકું અંતર હોય, બરાબર. અહીંયા અર્થ આપી દીધો ભાઈ શોર્ટ રેન્જ. કેવી છે? શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ. હવે સ્વાભાવિક છે કે ભાઈ શોર્ટ રેન્જ છે તો ભાઈ વપરાશે ક્યાં? ભાઈ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન આને જ બનાવી હોય. શું છે આ? બોલો. અહીંયા તો તમને અહીંયા પેપર ફૂટી ગયું છે, બરાબર. આની શોધ કોણે કરી હોય? સંરક્ષણ જ્યારે ખાતું આવે તો મોટાભાગના જે હથિયાર છે, મિસાઇલ્સ છે, બરાબર છે, તો આ બધું આનું નિર્માણ કોણ કરે છે? ઈસરો. કહું છું કે પેપર ફૂટી ગયું છે, DRDO કરે. કોણ કરે? DRDO. તો DRDO નું આખું નામ તમને એક્ઝામમાં પૂછાય છે. શું છે? ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ક્યારે સ્થાપના થઈ હતી? 1900. પાક્કું? ખોટું. 1958 આવશે, બરાબર છે. અને 1969માં શાની સ્થાપના થઈ? અહીંયા કો ઈસરો. અહીંયા શું આવશે? ઈસરો આવશે. DRDO ક્યારે? 1958માં. કેતુલ સરે આઈ થિંક એમના કરંટ અફેર્સના લેક્ચર્સમાં એટલી વાર સાલો ગોખાઈ છે પણ આપણે ધ્યાન નથી આપતા એટલું બધું, તો જોઈ લેજો. ચલો, ક્યાંથી લોન્ચ કર્યું ભાઈ? અને બરાબર છે, આવા પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે, ખાસ કરીને GPSCમાં તો વિધાનોવાળા પૂછાય છે કે ભાઈ BM-04 મિસાઇલ અનુસંધાને નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, બરાબર છે. તો અહીંયા જોઈએ આપણે કે ભાઈ હૈદરાબાદમાં વિજ્ઞાન ભવન, બરાબર છે, એક સંરક્ષણ પ્રદર્શન ચાલતું હતું, એ જગ્યાનું અનાવરણ થયું, બરાબર છે. તો આપણે પ્લેસ યાદ રાખવાનું છે, બરાબર છે. આનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? તો હૈદરાબાદમાં, બરાબર છે. વિશેષતા શું છે ભાઈ? તો કે 10.2 મીટર શું છે? લાંબી છે. અને 1.2 મીટર ભાઈ એનો વ્યાસ છે. 1.2 મીટર શું છે? વ્યાસ છે. અને ભાઈ વજનની વાત કરીએ તો 11500 કિલો વજન ધરાવે છે. કેટલો વજન છે? 11500. આસાની વાત ચાલે છે. કઈ મિસાઇલ નહીં? હા, એટલે ખબર હોવી જોઈએ કે લશ્કર ક્યાં લડાઈ રહ્યું છે, બરાબર. બધી વાત થઈ જાય કે સાહેબ તમે કથા શાની કરી? તો લોચા, બરાબર છે. ચલો.
રેન્જની વાત કરીએ આપણે તો કે ભાઈ 1500 કિલોમીટર સુધીની રેન્જ ગમે ત્યાં તમે ટાર્ગેટ સેટ કરો, બરાબર છે, થઈ જ જશે, બરાબર. એનો આવી બનશે જે બી હશે તો 1500 કિલોમીટર સુધીની શું કહેવાય એની રેન્જ છે. અને એના માટે સ્પેશિયલ કોઈ કહેવાય ને કે એક આખું લોન્ચ પેડ તૈયાર કરવું પડે એવી આવશ્યકતા નથી. ઘણી વખતે કોઈ મિસાઇલને આપણે લોન્ચ કર્યું હોય ને તો એના માટે એક લોન્ચ પેડ જોઈએ, બરાબર. આને લોન્ચ કરવા માટે ભાઈ 6 પૈડાવાળું સ્વદેશી ટ્રાન્સપોર્ટ ઇરેક્ટ લોન્ચર, બરાબર છે, તૈનાત કરી શકાય છે. 6 પૈડાવાળું, બરાબર છે, વ્હીકલ, એવું એક મજબૂત વ્હીકલ એના ઉપરથી બી એને લોન્ચ કરી શકાય. એવું જરૂર નથી કે એના માટે હેવી કહેવાય કે લોન્ચ પેડ હોવું જોઈએ, બરાબર. હવે તો આપણી પાસે મોબાઈલ લોન્ચ વ્હીકલ બી આવી ગયા છે, બરાબર. હવે આપણી પાસે શું કહેવાય મોબાઈલ લોન્ચ વ્હીકલ પણ આવી ગયા છે કે ગમે ત્યાં તમે એને છોડી શકો છો. ઓકે, ચલો પ્રશ્ન તમને એમ સીધે સીધું પૂછે કે ગૌરવ નીચેનામાંથી શું છે, બરાબર, કે નીચે જે બી શબ્દો આપેલા છે ગૌરવ શું છે એમ, તો તમે કે દેશનું ગૌરવ કે વોટ એવર કંઈ બી કહો, પણ ગૌરવ છે શું? તો ઓપ્શનમાં આપેલો ભાઈ મિસાઇલ છે, બોમ્બ છે, ટેન્ક છે, કે પછી કોઈ બંદૂક છે કે પિસ્તોલ છે, વોટ એવર, બરાબર છે. તમને આવો પ્રશ્ન પૂછી જાય કે ગૌરવ શું છે. જો તમારા ધ્યાનમાં ના હોય તો કદાચ તમે ટેન્ક કરીને આવો કાં તો મિસાઇલ કરીને આવો, બરાબર છે. તો ગૌરવ શું છે ભાઈ કે લાંબા અંતરનો ગાઈડેડ બોમ્બ છે, લાંબા અંતરનો, જેને તમે ગમે ત્યાંથી તમે બસ ખાલી એને એક લોકેશન અંદર સેટ કરી દો કે ભાઈ અહીંયા પડવાનું છે તારે, એ ત્યાં જઈને જ પડશે, બરાબર છે. ગાઈડેડ છે કેમ કે આની અંદર બધું કહેવાય ને કે જીપીએસ લોકેશન બેઝ આખી ટેકનિક આમાં ફિટ કરેલી છે. અને તમે આ કદાચ ફોટો જોઈને તમને લાગે સાહેબ આ બોમ્બ લાગે છે, એક નાની મિસાઇલ હોય એવું લાગે છે, પણ આને એ લોકોએ બોમ્બ કીધું છે, બરાબર. અને એના નામ બી આપ્યું છે ભાઈ ગૌરવ. શું છે આ? ગૌરવ. અને આ જ આપણા દેશનું ગૌરવ છે, બરાબર. શું છે કે લાંબા અંતરનો ગાઈડેડ બોમ્બ છે. ચલો, DRDOએ સુખોઈ MK1 ફાઇટર જેટમાંથી લાંબા અંતરના ગાઈડેડ બોમ્બ એટલે કે ગૌરવના રિલીઝ ટ્રાયલ એટલે કે સફળતાપૂર્વક એને સક્સેસ થઈ ગયું, મતલબ, બરાબર છે. ક્યાંથી કર્યું? સુખોઈ MK1 આજે આપણું જે ફાઇટર પ્લેન છે એની પરથી જે આપણે કહેવાય ને કે સફળતા પ્રાપ્ત કરી છે, એમાં આપણે સફળ થયા છે. ત્યાંથી આપણે રિલીઝ કર્યો બોમ્બ અને એમણે જે પ્રમાણે સેટ કર્યું હતું એ પ્રમાણે આપણે શું કહેવાય કે ઉદ્દેશ્ય આપણે હાંસલ કરી લીધો. શામાંથી? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સુખોઈ MK1, બરાબર. કોણે અખતરો કર્યો ભાઈ? બરાબર છે. અખતરો કરે છે એમાંથી સફળતા મળે પછી જ આપણે એમ કહીએ કે હા ભાઈ હવે આપણે વાંધો નહીં આવે, બરાબર છે. તો DRDO સુખોઈ MK1 અને શાનું પરીક્ષણ કર્યું? ગૌરવ લાંબા અંતરનો જે ગાઈડેડ બોમ્બ છે તેનું. ભારતની હવાઈ ક્ષમતાઓ અને તેની સંરક્ષણ વ્યૂહરચનાઓને ભાઈ વધારવા તરફનું એક પગલું દર્શાવે. સ્વાભાવિક છે, આપણે હમણાં જ ઓપરેશન સિંદૂર જોયું, આપણે જોયું નથી પણ ક્યાંક વાંચ્યું અને સાંભળ્યું, બરાબર છે. એમાં આ ભક્તોએ સારું યોગદાન આપ્યું છે એમાં, બરાબર છે. જેમાં જે મિસાઇલ આપણે જે જહાજો વપરાય, આપણા ફાઇટર પ્લેન વપરાયા છે, એમાં જે આપણે જે ટેકનિકોનો જે ઉપયોગ કર્યો છે, બરાબર, એ આપણા માટે બહુ જ મહત્ત્વનું છે. અને આ જે ગૌરવ છે એમાંનું જ કંઈક એક છે, એમાં જ ક્યાંક ને ક્યાંક આપણને હેલ્પફુલ થશે. એટલે કે આપણે જે હવાઈ ક્ષમતા છે એમાં આપણે શું કહેવાય કે ભાઈ વધારો કર્યો છે, બરાબર. લખો છો ખરા તમે લોકો? મજા આવે ખાલી સાંભળો. ચલો, ગૌરવ શું છે? બરાબર કે ગાઈડેડ બોમ્બ. તો ગૌરવ એક ચોક્કસ માર્ગદર્શિત લાંબા અંતરનો ગાઈડેડ બોમ્બ છે, ચોક્કસ માર્ગદર્શિત. આપણે જેમ વાત કરીએ કે લોકેશન અંદર નાખી દીધું, પતી ગયું, એ ત્યાં જઈને જ ફૂટશે. તે જમીન પરના લક્ષ્યોને સ્ટેન્ડ ઓફ અંદરથી એટલે કે દુશ્મનની હવાઈ સંરક્ષણ શ્રેણીની બહારથી પ્રહાર કરવા માટે પણ સક્ષમ છે અને એના માટે જ વિકસાવવામાં આવ્યો છે. રેન્જ 30 કિલોમીટરથી
150 કિલોમીટર સુધીની છે. 30 કિલોમીટરથી 150 કિલોમીટરની એની રેન્જ છે. પ્રારક ક્ષમતાની વાત છે. ઓકે, ચલો, બહુ જ મહત્વનો પ્રશ્ન. ઉત્તર ભારતનું પ્રથમ પરમાણુ પ્રોજેક્ટ, જ્યાં પ્રથમ આવે ને એ આપણા માટે મહત્વનું થઈ જાય. બરાબર છે, જ્યાં પ્રથમ આવે એ આપણા માટે બહુ જ મહત્વનું છે કે ઉત્તર ભારતનું પ્રથમ પરમાણુ પ્રોજેક્ટ કઈ જગ્યાએ છે ભાઈ? તો હરિયાણાના ગોરખપુરમાં. હરિયાણાના ગોરખપુરમાં એ આપણું પ્રથમ શું છે? પરમાણુ પ્રોજેક્ટ છે. આપણે દક્ષિણમાં તો કેટલાય આપણે પરમાણુ પ્રોજેક્ટ નાખેલા છે. બરાબર છે, આ બાજુ તમને પૂર્વમાં પણ ખબર છે, એ આપણે બધું જોઈશું. પણ ઉત્તર ભારતનો પ્રથમ છે. કઈ જગ્યાએ? હરિયાણા. ચલો, શું છે એમાં? બરાબર છે કે ગોરખપુર હરિયાણા અણુ વિદ્યુત પરિયોજના. શું છે? આખો એ પ્રોજેક્ટનું નામ છે. તમને એમ પૂછે કે ભાઈ ઉત્તર ભારતની અંદર જે આપણે પ્રથમ પરમાણુ જે પ્રોજેક્ટ નાખ્યો છે એ કઈ યોજના અંતર્ગત નાખવામાં આવ્યો છે? પ્રશ્ન તમને કદાચ આવી રીતે પણ પૂછાઈ શકે કે કઈ યોજના અંતર્ગત છે? તો કે ભાઈ ગોરખપુર હરિયાણા અણુ વિદ્યુત પરિયોજના, એના અંતર્ગત આપણે ઉત્તર ભારતમાં પ્રથમ પરમાણુ પ્રોજેક્ટ નાખ્યો છે. હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ગોરખપુરમાં. બરાબર છે, હરિયાણાનો કયો જિલ્લો છે? ફતેહાબાદ. અને એમાં આવેલો જે જિલ્લો છે ગોરખપુર. અને એની ત્યાં આપણું શું કહેવાય કે પ્રથમ પરમાણુ મથક કે પ્રોજેક્ટ છે એ નાખવામાં આવ્યો છે. બહુ ડીપમાં જાય ને તો આ તમારે કદાચ યાદ રાખવું પડે, બાકી કદાચ પ્રશ્ન આવો જ પૂછાય કે કઈ જગ્યા? તો હરિયાણા. એનાથી વધારે ડીપમાં જાય તો કયું પ્લેસ? તો ગોરખપુર. બરાબર, એનાથી વિશેષ ના પૂછી શકે. બરાબર, ડીપમાં આટલું બધું ના જાય, પણ આપણે શું ધ્યાનમાં રાખવું જરૂરી છે. બરાબર, ક્યાં કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે એ લોકોને બહુ વધારે અઘરો પ્રશ્ન કરવો હોય તો આટલું ડીપમાં જઈ શકે, બાકી વાંધો આવે નહીં. આખું જો આની વાત કરવામાં આવે ને તો 700 બરાબર છે એક પ્રોજેક્ટ, બીજો 700 એટલે કે મેગાવોટ. એવી રીતે ટોટલ જે આખો પ્રોજેક્ટ છે ને એ 2800નો થાય છે. બરાબર છે, પ્રોજેક્ટ એક જ છે પણ એ લોકોએ છે ને અલગ અલગ ભાગમાં એને વિભાજન કરી દીધું છે. જોઈએ આપણે કે તેમાં શું છે કે 700 મેગાવોટ ક્ષમતાના 2 જોડિયા યુનિટ હશે. સમજો છો? 700 મેગાવોટ ક્ષમતાના કેટલા? 2 જોડિયા યુનિટ હશે. અંદર એક પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર. બરાબર છે, સ્વદેશી ડિઝાઇનના હશે. આ હેવી વોટર એટલે હેવી વોટર શું છે? એની સંજ્ઞા હેવી વોટરની અને શામાં વપરાય? હેવી વોટર. તમે કદાચ સાંભળ્યું કે D2, આવું સાંભળેલું છે? D2 જેને આપણે નામ આપવું હોય તો ડ્યુટેરિયમ કહીએ છીએ આપણે. યાદ આવે છે? ગુજરાતીમાં કેવું હોય તો ભાઈ ભારે પાણી. જે તાપ વિદ્યુત મથક છે, ન્યુક્લિયર જે વિદ્યુત મથકો છે એમાં સ્થિતક તરીકે વપરાય છે. બરાબર છે, અને મોટા જે કહેવાય ને કે લો અયસ્કને જે ક્યાંક કાપવા માટે આનો કહેવાય ને કે મારો મારવામાં આવે છે, એને નરમ કરવા માટે. ડ્યુટેરિયમ એટલે કે ભારે પાણી, જેનો બહુ જ મહત્ત્વનો આમાં ઉપયોગ છે. ઓકે, નિર્માણ તો ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. કોનું નિર્માણ? કોના નિર્માણની વાત ચાલે છે અહીંયા? બરાબર છે, જે પરમાણુ પ્રોજેક્ટ જે સ્થપાયો છે, બરાબર છે, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ભાઈ? તો ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, NPCIL. બરાબર છે, એના દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે ઉદ્દેશ્ય સ્વાભાવિક છે કે ભારતની પરમાણુ ઉર્જા ક્ષમતાને ભાઈ મજબૂત બનાવવાનો અને સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધવાનો છે. બરાબર છે, બંને પોઈન્ટ બહુ જ મહત્ત્વના છે કે ભાઈ પરમાણુ ઉર્જા, બરાબર છે, જો તમે પરમાણુમાંથી જો ઉર્જા મેળવશો તો ઓટોમેટિક આ જે છે ને વસ્તુ, બરાબર,
એ સિદ્ધ થઈ જશે. આપણને ખબર છે કે ભાઈ આપણે જળ દ્વારા બી વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ ને, વોટર દ્વારા, હા કે ના? થર્મલ કરીએ છીએ, બરાબર છે, હા કે ના? થર્મલ દ્વારા કોલસાનું દહન કરીને બી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ. તો કોલસો ઉત્પન્ન કરીએ છીએ તો એમાં શું થાય છે સમજો છો? તમે કોલસાનું દહન કરો છો તેવા કેટલાક ઝેરી વાયુ પણ એમાંથી છૂટા પડે છે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જ્યારે આની અંદર શું છે? પરમાણુ. તો બે જ મહત્વના છે. એક શું છે? યુરેનિયમ. બીજું શું છે? થોરિયમ છે, બરાબર. એક બીજું બી એક ભારે તત્વ છે, બરાબર, જે નાગાસાકી જે બોમ્બ જે ફેંકાયો એમાં વપરાયું હતું. કોઈને ખબર છે? પ્લુટોનિયમ, બરાબર. યુરેનિયમ 236, પ્લુટોનિયમ 238. આ બધા એના પરમાણુ ક્રમાંક છે. ઓકે, તત્વોના નામ છે. તો આની અંદર બી કંઈક પ્રક્રિયા થતી હશે ને કે એમણે વીજળી ઉત્પન્ન થઈ ગઈ. સમજો છો હું શું કહેવા માગું છું? આજે આપણે વાત કરીએ છીએ પરમાણુ રિએક્ટરની, કેમ આપણે ઉર્જા મેળવીએ છીએ. પહેલાંમાં તો હતું કે ભાઈ દહન કર્યું એમાં, બરાબર છે. શામાં દહન કર્યું? આપણે થર્મલમાં શું જોયું કે ભાઈ દહન કરીને એમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે. અને બધામાં બધા ક્યાંક ને ક્યાંક તમે કોઈ પણ વિદ્યુતનું કે ગમે તે ઉપયોગ એનો ઉત્પાદન કરો, બરાબર છે, એમાં ટર્બાઇન કનેક્ટ હોય. એ ટર્બાઇન ફરે ને પછી જ આપણી વીજળી છે એ ઉત્પન્ન થાય. ઓકે. જ્યારે આની અંદર આપણે શું હોય, કઈ પ્રક્રિયા હોય, મને કઈ પ્રક્રિયાનું નામ જાણવું છે, બરાબર છે, કે તમે યુરેનિયમનો ઉપયોગ કરીને જો તમે વીજળી ઉત્પન્ન કરો છો, એટલે કે આ જેટલાય ભારે તત્વો લખેલા છે એનો ઉપયોગ કરીને તમે વીજળીનું ઉત્પાદન કરો છો, બરાબર, તેમાં કઈ પ્રક્રિયા સંકળાયેલી હોય છે? સૂર્યમાંથી તમે કઈ વીજળી ઉત્પન્ન કરો છો કે સૂર્યનું જે તેજ છે, સૂર્યનો પ્રકાશ છે, એનું તાપમાન છે, બરાબર છે, તો એમાં કઈ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે તાપમાન? બે જ પ્રક્રિયા છે ભક્તો, અને આપણે 10મા ધોરણમાં ભણી ગયા છીએ. પરફેક્ટ. ન્યુક્લિયર સંલયન હોય અને બીજું છે ન્યુક્લિયર વિખંડન, બરાબર છે. બે જ પ્રક્રિયા છે. તો હવે સ્વાભાવિક છે કે આ યુરેનિયમથી આપણે ક્યાં કૃત્રિમ રીતે ઉત્પાદન કરવાનું છે. ઓકે. તો એમાં કઈ પ્રક્રિયા કામમાં આવશે? આ બધું બેઝિક એટલા માટે કહું છું કે ન્યુક્લિયર સંલયન, ન્યુક્લિયર વિખંડન, આના પણ વિધાનોમાં પ્રશ્નો પૂછાય છે, બરાબર છે. એટલે તમને એ ખબર હોવી જોઈએ કે સૂર્યની અંદર જે ગર્ભમાં જે પ્રક્રિયા થાય છે, બધું પુષ્કળ માત્રામાં ત્યાં હાઇડ્રોજન છે, બરાબર, પણ તમને એ જ ખબર ના હોય કે ભાઈ હાઇડ્રોજન તો છે, પણ એમાં એવી તો કઈ પ્રક્રિયા થઈ રહી છે કે એનું તાપ છે એ સખત વધે છે. તો એમાં શું થાય? સંલયનની પ્રક્રિયા થાય. કઈ થાય? સંલયન. એક હાઇડ્રોજન પ્લસ બીજો હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ હિલિયમ, બરાબર છે. આ બે હાઇડ્રોજનના જ્યારે બે પરમાણુ ભેગા થાય ને ત્યારે શું બને છે? હિલિયમ. અને આ પ્રક્રિયા સતત ચાલતી રહે અને આ રીતે ઉર્જાનું ઉત્પન્ન થતું રહે, બરાબર છે. જ્યારે આની અંદર એવું નથી હોતું ભાઈ, આમાં સંલયન ના હોય, બરાબર. આમાં તો જે યુરેનિયમ જે તત્વ છે એની પર સતત ન્યુટ્રોનનો મારો મારવામાં આવે. શું કરવામાં આવે? ન્યુટ્રોનનો સખત મારો મારવામાં આવે અને એ રીતે, બરાબર છે, કે જે બી તત્વ છે એ તૂટે, બરાબર છે. 2માંથી 4 થાય, 4માંથી 8 થાય, 8ના 16, 16ના 32, એમ કન્ટિન્યુ એમાં કહેવાય કે વધારો થતો જાય, બરાબર. એટલે આ જે પ્રક્રિયા છે એને કહેવાય વિખંડન, ન્યુક્લિયર વિખંડન. તો આમાંથી જે આપણે ઉત્પન્ન કરીએ છીએ ને વીજળી, એ કઈ પ્રક્રિયા કહેવાય? તો ન્યુક્લિયર વિખંડન. આ યાદ રાખજો, તમારા વિધાનમાં બહુ કામમાં આવશે. ચલો, જે હમણાં મેં વાત કરી એ પ્રમાણે કે રિએક્ટરના યુનિટ, બરાબર છે, તો GH છે VP1, બરાબર છે, અને GH છે VP2. બે જોડિયા એટલે કે 700 ગુણ્યા 2 મેં હમણાં વાત કરી હતી, એવા કેટલા છે? બે જોડિયા છે. તો 700 ગુણ્યા 2 અહીંયા કેટલા થઈ ગયા? 1400. અને અહીંયા કેટલા થઈ ગયા? 1400. તો ટોટલ ક્ષમતા કેટલી છે?
શાની વાત ચાલે છે? ઉત્તર ભારતનું પ્રથમ પરમાણુ જે પ્રોજેક્ટ છે એની વાત ચાલે છે. એ ટોટલ ક્ષમતા કેટલી છે આની? તો 2800 મેગાવોટ. કેટલી છે? 2800 મેગાવોટ, જે બહુ જ માયને રાખે છે, કેમ કે ઉત્તર ભારતનું પ્રથમ છે આ. ચલો, હવે તમને જીકે બેઝ પ્રશ્ન પૂછાય એમાંથી, બરાબર છે? જીકે બેઝ પ્રશ્ન પૂછાય કે આ તો ચલો ઉત્તર ભારતનું પ્રથમ થઈ ગયું, એવા ભારતમાં બીજા ક્યાં ક્યાં જગ્યાએ છે, બરાબર? તો એની આપણે ઉપર એક નજર કરી લઈએ અને પ્રશ્ન તમારો પહેલો જવાબ આવે કે ભારતમાં પ્રથમ પરમાણુ ઉર્જા કેન્દ્રનું સ્થળ. ભારતમાં પ્રથમ કઈ જગ્યાએ ભાઈ? તારાપુરમાં. ક્યાં આવ્યું? મહારાષ્ટ્રમાં. ભારતનું પ્રથમ પરમાણુ ઉર્જા કેન્દ્ર કઈ જગ્યાએ? મહારાષ્ટ્રમાં, તારાપુરમાં. સ્થાપના ક્યારે થઈ હતી? 1969. પાક્કું? 1969. આ 1969માં અર્થતંત્રમાં કોઈ એવી ઘટના થઈ હતી આપણા ભારતના? 1969માં આપણા ભારતના અર્થતંત્રમાં કોઈ ઘટના થઈ હતી? ઇકોનોમિકમાં કંઈ એવું થયું હતું કશું કંઈ? નો આઈડિયા. બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું આવું કંઈ યાદ આવે છે? હા, બરાબર છે. 1949માં નહોતું થયું. ના, 1949માં નહોતું. ચલો, તો અહીંયા યાદ રાખજો. જો આ એટલા માટે તમને કનેક્ટ કરાવું છું કે બધું કહેવાય ને કે આમ બધું આમ ગમે તેમ વાંચ નહીં કરવાનું. જ્યાં સાલ આવે છે, કોઈ પ્લેસ આવે છે, ત્યાં બધું ઇન્ટરલિંક કરવાનું કે ભાઈ આ 69 આવ્યું, બરાબર છે? તો બીજો પ્રશ્ન એવો પૂછે, ભાઈ 1969માં કયા ક્રાંતિકારીના 100 વર્ષ પૂરા થયા હતા જન્મના? આવું નહીં પૂછાય. જસ્ટ આ તો એક એક્ઝામ્પલ આપું છું. કોના 100 વર્ષ પૂરા થયા હતા જે આપણા દેશ માટે બહુ જ મહત્ત્વના છે? ગાંધીજી ભાઈ, બરાબર છે? એટલે આવું નહીં પૂછાય. આ તો જસ્ટ એક્ઝામ્પલ આપી મેં. આ જે તે સમય બાજુ ચર્ચામાં હતું, જે તે સમય ચર્ચામાં હતું, હવે નથી. ચલો, રાજસ્થાન. મહારાષ્ટ્રમાં કયું આવ્યું હતું? તારાપુર. રાજસ્થાનમાં રથી ર યાદ રાખવાનું. જો આમાં કંઈ ટ્રીક નથી, આ તો ખાલી સમજશક્તિનો વિષય છે, બરાબર છે? રાજસ્થાન તો રાવતભાટા. રાજસ્થાન તો રાવતભાટા. રાતી રા યાદ રાખો, બીજું બધું જવા દો, બરાબર છે? પછી રાતા નહીં કરી દેવાનું, કેમ કે તારાપુર ક્યાં છે? મહારાષ્ટ્રમાં છે. રાજસ્થાનમાં છે રાવતભાટા. ક્યારે ભાઈ શરૂઆત થઈ? 1980માં. એની શરૂઆત ક્યારે થઈ? 1980માં. અને કોની સહાયતાથી ભાઈ? કેનેડાની મદદ લીધી હતી આપણે, બરાબર છે? કેનેડાની આપણે મદદ લીધી હતી. કેનેડાની સહાયથી રાજસ્થાનની અંદર આપણે રાવતભાટા જે પ્લેસ છે ત્યાં આપણે પરમાણુ કેન્દ્ર ત્યાં સ્થાપ્યું હતું. ઓકે, તો અહીંયા કેનેડા શબ્દ આવે ને એટલે પાછું બીજા પ્રશ્ન યાદ આવે કે કેનેડા છે, બરાબર છે? આપણે 2017 કંઈક શરૂઆત થઈ આપણે અર્થતંત્રમાં, બહુ મોટો સુધારો કર્યો હોય. નો આઈડિયા. 1 જુલાઈ 2017. હા, યસ. તો એમાં કંઈ કેનેડાનો કંઈ છે યોગદાન? હા, કેનેડાનું ડ્યુઅલ મોડલ આપણે જીએસટીમાં એપ્લાય કરેલું છે, બરાબર છે? કેનેડાનું ડ્યુઅલ મોડલ છે એ આપણે એપ્લાય કરેલું છે, એટલે એ પણ કામનું છે, બરાબર? તો રાવતભાટા રાજસ્થાન ક્યારે? 1980માં. સૌરાષ્ટ્રમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? હવે આગ્રા સાહેબ પ્રશ્નો ના પૂછો, તો ક્યાં કરીને તો જીકેમાં, બરાબર? સૌરાષ્ટ્રમાં ક્યારે રેલવે આવે? ભારતમાં ક્યારે આવે? ભારતમાં. એ પ્રભુ, ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ? 1953 મુંબઈ અને
થાણા વચ્ચે, બરાબર? સાચું છે? પ્રભુ શું થશે એમ? 1953માં બેન થઈ હોય, બરાબર છે, જસ્ટ એક્ઝામ્પલ છે. તો અંગ્રેજો બરાબર, આપણે જો આવડે છે આપણને, એવું નથી કે નથી આવડતું, પણ એની પછી છે ને થોડીક સેપટ લાગી ગઈ છે, ખંચેરવાની જરૂર છે, બરાબર છે. ક્યાં 1853, ક્યાં 1953, બરાબર છે. એટલે કે અંગ્રેજો ગયા ને પછી આપણે જાતે નિર્માણ કર્યું એવું છે. 1853 16 એપ્રિલ, બરાબર છે. હજુ હું જો ટ્રેનમાં જ રહીશ ને તો ઘણા પ્રશ્નો મને સૂઝે છે, પણ આપણે પછી આ રહી જશે, બરાબર છે. પછી કોઈક વખત આપણે એમાં ડીપમાં જઈશું. હા, સૌરાષ્ટ્રમાં ભાઈ 1800 શું આવશે? નો આઈડિયા. 1880 આવશે, બરાબર. ચલો, તમિલનાડુમાં ચેન્નઈ નજીક, બરાબર છે, કયું છે? કલ્પક્કમ. તમિલનાડુમાં ચેન્નઈ નજીક કયું છે ભાઈ? આ નામ યાદ રાખજો, કલ્પક્કમ. 1984માં સ્થાપના થઈ હતી, બરાબર છે. તમિલનાડુના ચેન્નઈમાં જેનું નામ છે કલ્પક્કમ, અને ક્યારે સ્થાપના થઈ હતી? 1984માં. તો 1984ની અંદર ભારતમાં કયું ઓપરેશન થયું હતું? વેરી ગુડ, ઓપરેશન બ્લુ સ્ટાર. શું કિસ્સો હતો? મેં પહેલાં પણ કીધું હતું કે જ્યાં મને લાગશે ને કે સાલવારી કામની છે એ પ્રશ્ન હું ચોક્કસ લઈશ, બરાબર છે. સુવર્ણ મંદિરની અંદર જે આતંકવાદીઓ ઘૂસ્યા હતા એને મારવા માટે આપણે જે ઓપરેશન બ્લુ સ્ટાર, અને કદાચ એ જ કારણ હતું ઇન્દિરાબેન ગયા, બરાબર છે, 1984. પણ આપણે અત્યારે હાલ શું યાદ રાખવાનું છે? તમિલનાડુમાં ચેન્નઈ નજીક કલ્પક્કમ પરમાણુ કેન્દ્રની સ્થાપના થઈ હતી 1984માં. ચલો, ઉત્તર પ્રદેશમાં બુલંદશહરની નજીક આવેલ નરોડા નહીં, બરાબર છે, નરોડા કઈ જગ્યાએ છે? ઉત્તર પ્રદેશમાં. યુપીમાં કયું છે? નરોડા. કઈ જગ્યાએ છે? તો બુલંદશહરની નજીક, જેની સ્થાપના, વેરી ગુડ. જો એવી સાલ આવે છે ને કે આમ ના ઈચ્છતા પણ પ્રશ્ન પૂછાઈ જાય, બરાબર છે. ક્યારે થી? 1991માં. શું થયું હતું અર્થતંત્રમાં? હે? એલપીજી આવ્યું હતું ભાઈ. શું આવ્યું હતું? એલપીજી. શું છે એલપીજી? બરાબર છે. ત્યારે કોણ હતું નાણામંત્રી? મનમોહનસિંહ હતા, બરાબર છે. ચલો, તો આ કામની વસ્તુ છે. તો 1991માં નરોડા ક્યાં આવ્યું? યુપીમાં. ચલો, ગુજરાતમાં છે પાછું, હે? ગુજરાતમાં છે ને? કઈ જગ્યાએ છે? કાંકરાપાળ. અમુક જગ્યાએ કે કાંકરાપાળ લખેલું હોય છે, બરાબર છે, કાંકરાપાળ. 1993થી કાર્યરત છે. એ સિવાય જોઈએ આપણે તો કૈગારૂપ જે પરમાણુ જે ઉર્જા મથક છે એ ક્યાં છે? કર્ણાટકમાં. તો કથી ક યાદ રાખજો, કૈગા, કર્ણાટક. પણ પછી પેલામાં ડખો ના કરતા સાહેબ, પેલું કલ્પક્કમ હતું એ બી ક છે, તો આ બધું બરાબર લોચો ના કરી દેતા. કલ્પક્કમ ક્યાં છે? ચેન્નઈ, બરાબર છે. કલ્પક્કમ ક્યાં છે? ચેન્નઈ. હવે પછી ડખો એ ના થવો જોઈએ કે સાહેબ ચેન્નઈ ક્યાં આવ્યું? હે સાહેબ, ચેન્નઈ ક્યાં આવ્યું? તો તમિલનાડુ, યાદ રાખજો. ચલો, શરૂઆત કોની? શરૂઆત આ કૈગાની શરૂઆત ક્યારે? લો, વેરી ગુડ. લો, 2000માં થઈ હતી ભાઈ, ઈસવીસન 2000માં. તો ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં હું શું પ્રશ્ન કરી શકું તમને? બોલો. વેરી ગુડ, ખોટી વાત. બરાબર, ભૂકંપ હતો ભાઈ 26 જાન્યુઆરી, બરાબર, 2001. પણ મારે વાત કરવી છે ફક્ત 2000ની. તો 2000માં ગુજરાતમાં શું થયું હતું?
ગોધરા હત્યાકાંડ બી ના કહેતા, 2004માં હતું, 2માં હતું એ. એટલી કંઈ ખૂંખાર ઘટના નહોતી. બરાબર. શું થયું હતું 2000માં? ભાઈ પાટણ જિલ્લો બન્યો હતો નવો, મેહોણામાંથી અલગ થયો. બરાબર છે. 2000માં શું થયું હતું? પાટણ. તમને લાગતું નહીં કે સાયન્સ ટેકનોલોજી ભણી રહ્યા છે. ચલો આગળ જોઈએ આપણે. કુડાનકુલમ. બરાબર. કુડાનકુલમ જે પરમાણુ ઉર્જા મથક છે ક્યાં છે? તમિલનાડુમાં. જે 2000 મેગાવોટ વિદ્યુત ઉત્પાદન એની ક્ષમતા છે. ઓકે. કયું છે? કુડાનકુલમ. કઈ જગ્યાએ આવ્યું છે? ભાઈ તમિલનાડુમાં છે. અને કેટલા મેગાવોટ છે? 2000. આપણે આ જે કથા છે એક શરૂઆત ક્યાંથી થઈ હતી? આજે અત્યારે આપણે ભણી રહ્યા છીએ એ કયો પોઈન્ટ હતો ત્યાંથી આપણે આ બધું ભણી રહ્યા છીએ? ગોરખપુર. જો એ બધું ભૂલી ના જતા, મેઇન વસ્તુ યાદ રાખજો. ઉત્તર ભારતનું પ્રથમ પરમાણુ મથક ગોરખપુર. બરાબર છે. અને એ કેટલી ક્ષમતાવાળો હતો? 2800. 700-700ના એવા 2 જોડિયા ભાઈઓ. બરાબર છે. ચલો. ઈસવીસન 1948માં હોમી જહાંગીર ભાભાના નિર્દેશન હેઠળ પરમાણુ ઉર્જા આયોગની સ્થાપના થઈ હતી. આવા બધા બેઝિક પોઈન્ટ આવશે. બરાબર છે. કોણ છે કેન્દ્રમાં ભાઈ? ડૉક્ટર હોમી જહાંગીર ભાભા. આ ભાઈ કેટલા જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો ને ત્યારથી કહેતા હતા કે ભાઈ આપણે પરમાણુ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. પણ આપણે જેટલા બી નેતાઓ આવ્યા ને બધા શાંતિવાળા હતા. બરાબર છે. આ ભાઈ એ વાત કહી જવાહરલાલ નહેરુને કે કંઈક વિચારો આના ઉપર. બરાબર છે. આપણે ક્યાંક હમણાં હાલ 300 વર્ષની ગુલામીમાંથી કંઈક આઝાદ થયા છે, વિચારો આની પર. એટલે કે ભાઈ શાંતિ રાખ, અત્યારે હાલ આપણે કંઈ કરવાનું નથી. પછી આપણે આવ્યા લાલ બહાદુર શાસ્ત્રી. એ તો તમને ખબર છે, શાંતિના દૂત. આવું બધું કે ના હોય. અને પછી ડકો આ બધા જાગ્યા ક્યારથી? જ્યારે ચીનનું યુદ્ધ આવ્યું 1962 1962માં જ્યારે ચીન જોડે યુદ્ધ થયું ત્યાં આપણે જોયું કે આપણી કેવી ખરાબ હાલત હતી. અને એનાથી પણ વિશેષ થોડા આગળ જઈએ 2 વર્ષ પછી કે ભાઈ ચીને 1964માં પરમાણુ અખતરો કર્યો. બરાબર છે. ચીને 1964માં પરમાણુ પરીક્ષણ કર્યું. પછી બધા જાગ્યા કે ભાઈ 62માં જે હાલત થઈ હતી હવે તો પેલા જો પરમાણુ પણ છે, હવે શું હાલત થશે? પછી આપણે કહેવાય ને કે ભાઈ શક્તિશાળી નેતા પછી આપણે આવ્યા. કોણ આવ્યું? ઇન્દિરાબેન ગાંધી. પછી આપણે પરમાણુ અખતરા કર્યા. કઈ જગ્યાએ? રાજસ્થાનના પોખરણમાં. આપણે 1, 2 થી લઈને 5 સુધી અખતરા કર્યા છે. બરાબર છે. ચલો. તો ખાસ આ ધ્યાન રાખજો કે ભાઈ પરમાણુ ઉર્જા આયોગ આની સ્થાપના ક્યારે થઈ? તો 1948માં. 1948માં. અને કોણ મહત્ત્વના ભાઈ? તો ડૉક્ટર હોમી જહાંગીર ભાભા. ચલો. 1954માં ટ્રોમ્બે, બોમ્બે નથી હા, ટ્રોમ્બે કે સાહેબ કંઈ ટાઈપિંગ એરર છે, ટ્રોમ્બે જ છે. ઓકે. 1954માં ટ્રોમ્બે જે ક્યાં આવ્યું? મહારાષ્ટ્રમાં. અને ત્યાં આપણે પરમાણુ ઉર્જા સંસ્થાનની સ્થાપના થઈ. પેલું આયોગ હતું, આ શું છે? સંસ્થા છે. એટલે ધ્યાન રાખજો. ટ્રોમ્બે ખાતે પરમાણુ ઉર્જા સંસ્થાની સ્થાપના થઈ. કઈ જગ્યાએ? ટ્રોમ્બે. આ ખાસ યાદ રાખજો. 1954માં. સાથે પરમાણુ ઉર્જા વિભાગની પણ સ્થાપના થઈ. ભાઈ અલગથી એક વિભાગ જ આપી દીધો. 1954માં સંસ્થા તો સ્થપાઈ જ, એ સિવાય અલગથી એક વિભાગ આપી દીધો કે ત્યાં તમારે જે મિટિંગો રાખવી હોય, જે અખતરા કરવા હોય, આ લોકોની સલાહ મશવરાથી તમે કરો. એક વિભાગ આપી એટલે બીજા કોઈને પૂછવું જ ના પડે. બરાબર છે. એ ક્યારે થયું? 1954માં. 1967માં શું થયું? પરમાણુ ઉર્જા સંસ્થાનું ભાઈ નામ બદલવામાં આવ્યું. બરાબર. આગળની આપણે એક તારીખ જોઈએ તો આગળ શું જોયું આપણે કે ભાઈ પરમાણુ ઉર્જા સંસ્થાની સ્થાપના થઈ 1954માં. પછી આપણે જોઈએ કે ભાઈ 1967 પરમાણુ જે ઉર્જા સંસ્થા છે એનું નામ બદલી નાખવામાં આવ્યું. અને શું કર્યું આપણે? ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર, BARC, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર.
54માં હતું એ તો સંસ્થા જ હતી, બરાબર. પણ નામકરણ ક્યારે થયું? તો 1967માં. 1967માં શું થયું? તો ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર એટલે કે BARC, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. ક્યાં આવ્યું? હા, આ પાછું નહીં કે સાહેબ નામ બદલ્યું કે પ્લેસ બદલાયું, પ્લેસ તો એ જ છે પાછું, ખાલી નામકરણ થયું છે. ઓકે. અને ભારતનું પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર અપ્સરા, બરાબર છે. ભારતનું પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર બનાવ્યું હતું. કોણે બનાવ્યું હતું? કોણે બનાવ્યું હતું? આ નામ કેમ એમને આપવામાં આવ્યું ભાઈ? એમનું આ મહત્વનું યોગદાન છે અપ્સરા પાછળ. ઓકે. તો અપ્સરા શું છે? એ પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર છે. આ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાવા યોગ્ય છે. ચલો આગળ વધીએ. હવે આપણું પરમાણુવાળું પૂરું, જે આપણે ઉત્તર ભારતનું પ્રથમ ગોરખપુર. ઓકે. અને એમાં પણ કયું જિલ્લો? બરાબર છે, ગોરખપુર. કયા જિલ્લાનું? આલું ડીપમાં નહીં પૂછાય, યાદ હતો કોઈ, બાકી વાંધો નહીં. ફતેહાબાદ, બરાબર છે. ચલો DRDO ભાઈ VLSRSAM મિસાઇલનું પરીક્ષણ કર્યું, બરાબર છે. DRDO જો જ્યાં જ્યાં મિસાઇલને બધું આવે છે ને, બરાબર, જે બી કંઈ હથિયારોનું કંઈ નિર્માણ કરવાનું આવે તેમાં DRDO છે એ કેન્દ્ર સ્થાને હોય. કદાચ એનાથી કંઈ આગુ પાછું કદાચ મદદની જરૂર પડે ને તો જ કોઈની હેલ્પ લે, બાકી ના લે. ઓકે. એને લાગે કે ભાઈ કંઈ હા હવે આપણે કેપેસિટી અહીંયા પૂરી થઈ ગઈ છે, પછી જે સંયુક્ત સાહસનું વિચારે, બાકી ના વિચારે. ઓકે. ચલો તારીખ યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે. 26 માર્ચ 2025ના રોજ DRDO અને ભારતીય નૌકાદળ, બરાબર છે, વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, આનું આખું નામ આવી ગયું VLSRSAM, બરાબર છે. DRDO અને ભારતીય નૌકાદળ આ બંને, બરાબર છે. વર્ટિકલ લોન્ચ એટલે કે VL, શોર્ટ રેન્જ સરફેસ ટુ એટલે કે ટી નથી, સરફેસ ટુ એર મિસાઇલ, બરાબર છે. વર્ટિકલ લોન્ચ એનું આપણે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ આપણને ખબર જ છે એ પ્રમાણે એક જ પ્લેસ છે આપણું, એ કયું છે? ઓડિશાનું ચાંદીપુર, બરાબર છે. જો તમારે કોઈ ઉપગ્રહ પ્રક્ષેપિત કરવો હોય ને તો એ પાછું પ્લેસ ફિક્સ જ છે, પણ જ્યારે કોઈ મિસાઇલ પરીક્ષણની વાત આવે ને તો એના માટે મોટે ભાગે ઓડિશાનું ચાંદીપુર, આ યાદ રાખવાનું. ઓકે. જ્યારે પેલું ક્યાં છે? પ્રક્ષેપણ યાનવાળું. તમારે કોઈ ઉપગ્રહ લોન્ચ કરવો છે તો એ ક્યાંથી, લોન્ચ પેડ ક્યાં આવેલું છે? આ તો મિસાઇલનું આપણે પરીક્ષણ કરવા માટે અલગથી એક આપણે વિકસાવ્યું છે કે મિસાઇલનું પરીક્ષણ અહીંયાથી જ થાય છે, પણ જ્યારે કોઈ ઉપગ્રહ લોન્ચ કરવાના હોય તો એના માટે પાછું અલગ લોન્ચ પેડ છે અને ફિક્સ છે, ત્યાંથી જ થાય. ના છૂટકે આપણે કોઈ બીજા દેશની મદદ લેવી પડે, બાકી ત્યાંથી જ થાય. કઈ જગ્યાએ છે? બોલો. સતીશ ધવન જેવું કંઈ નામ સાંભળેલું છે? આંધ્રપ્રદેશમાં હરિકોટા કંઈ સાંભળેલું છે? હા કે ના? નથી સાંભળેલું? વેરી ગુડ. તો આપણે છે ને જે બી પ્રક્ષેપણ કરીએ ને, જે સ્પેસમાં આપણે જે બી સેટેલાઇટ છે એ લોન્ચ કરવા માટે આપણે સતીશ ધવન સ્પેસ સેન્ટર છે, આપણે ત્યાંથી જ કરીને. ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં શ્રીહરિકોટા, બરાબર છે. જ્યારે મિસાઇલનું પરીક્ષણ કરવાનું હોય ત્યારે ઓડિશાના ચાંદીપુરમાં જે આપણું આવેલું છે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ, બરાબર છે, એ લોન્ચ પેડ ત્યાંથી જ આપણે કરીએ છીએ. તો આ પણ ત્યાંથી જ કરવામાં આવ્યું છે. હરિકોટા છે. આ વસ્તુ ભલે એકદમ ઇઝી લાગે છે, પણ પરીક્ષામાં જ્યારે પૂછાય ને ત્યારે આપણે ગોડાળે વળી જઈએ છીએ કે હરિકોટા આવશે, પેલું શું કહેવાય સતીશ ધવન આવશે કે પછી આ ચાંદીપુરવાળું આવશે, બરાબર. ઘણા લોકો તો એ બી કન્ફ્યુઝ છે કે હરિપુરા એક્ઝેક્ટ આવ્યું ક્યાં? તમને દક્ષિણના જ રાજ્યો મૂકી દે, આંધ્રપ્રદેશ છે, આ બાજુ કેરળ, કર્ણાટક કે એવું કંઈ આપી દે તો એમાં ગોડાળે વળી જઈએ, બરાબર છે.
તો એ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ હરિકોટા ક્યાં છે? આંધ્રપ્રદેશમાં છે. જ્યારે આ ચાંદીપુર ઓડિશામાં છે. બરાબર છે. અને ઓડિશામાં કઈ ચટણી ફેમસ છે? જીઆઈ ટેગ મળ્યો. હા, લાલ કીડીઓની અથાણું બનાવવામાં આવે, સિમલીપાઈ કાય. બરાબર, યાદ રાખજો. ચલો બધામાં આ સેન્ટેન્સ તમને દેખાશે જ કે ભાઈ ક્ષમતામાં વધારો કર્યો, આપણી સંરક્ષણ ક્ષમતામાં. વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પર ભાઈ તૈનાત કરવામાં આવશે. બરાબર, નૌકાદળ પર એને શું કહેવાય કે રાખવામાં જ્યારે જરૂર પડે ત્યારે છોડી દેવાનું. ઓકે, આ મિસાઇલ 80 કિલોમીટર સુધીની ભાઈ સુધીની છે. માતાજીનું નામ નથી. ચલો, 80 કિલોમીટર સુધીની ભાઈ એની રેન્જ છે. ઓકે, હા, આ હું સુધાર દઈશ, મારે સુધારવું પડશે. 80 કિલોમીટર સુધીની ભાઈ રેન્જ છે એની. ઓકે, અને ક્યાંથી ભાઈ? તો નૌકા એટલે કે નેવી. બરાબર, ત્યાં એને આપણે સમર્પિત કરવાની છે. ચલો, ચર્ચાઈ ગયેલો પ્રશ્ન છે. બરાબર છે, અને ખર્ચાઈ ગયેલો કન્ટેન્ટ છે. બરાબર, તમે બધું આ બધું જાણ્યું જ હશે કે સ્પેડએક્સ શું છે, સ્પેડએક્સ શું છે. તો બી ખાલી એક નાની આપણે નજર મારી લઈશું. અને તમને જો ખબર હોય તો હું આશા રાખું કે મને થોડા 2-3 આના મુદ્દાઓ ખાલી મેન છે એ જણાવો, તો હું પછી આગળની કથા છે થોડી સ્કીપ કરી દઈશ. મને આમ થોડો વિશ્વાસ આવે કે તમે લોકો જાણો છો, તો વાંધો નહીં. તો પછી આપણે આગળ નેક્સ્ટ સ્પેડએક્સ શું છે? સ્પેડએક્સ અને શા માટે છે? શું જરૂર પડી આની? કેમ પડી? ના કર્યું તો ચાલે જ નહીં. આની પાછળ જે ખર્ચો કર્યો આપણે ચંદ્રયાન 5માં કર્યો હોય તો ચંદ્રયાન 6માં આપણે તો પૂનમ ભરવા ત્યાં જાત. શું જરૂર હતી આની? ચાલે જ નહીં આ સ્પેડએક્સ. પહેલાં તો આ મિશન છે એ શું કેટલા લોકો જાણે છે? એક પણ મારે તો અધકચરું સમજવાનું ને, કેમ કે આ બી પૂરો ઉપર નથી. સ્પેડએક્સ બરાબર છે. અહીંયા મેં અલગ અલગ ચિત્ર અહીંયા મૂકેલા જ છે. બરાબર છે. પછી કદાચ છે એક તમને ખાલી વાત કરું કે ટીક ટીક ટીકવાળું મૂવી હતું, જોયેલું છે ને? એમાં જ્યારે પેલાને ફ્યુલ પતી જાય છે, બરાબર છે, પછી પેલો ISS જાય છે, ઇન્ટરનેશનલ, યાદ આવ્યું કંઈ આવું? હા, પછી એમાંથી ફ્યુલ કેરી કરે છે. તો આ કંઈક એના માટેનું જ છે ભાઈ. અને લેટેસ્ટ ઘટના હમણાંની જ કે સુનિતાબેનને આપણે પાછા લાવ્યા. બરાબર છે, આપણે પાછા લાવ્યા ને? કોણ લાવ્યું? આપણે લાવ્યા. કોણ લાવ્યું? બોલો, કોણ લઈને આવ્યો? જો આ પ્રશ્નો પૂછાવા યોગ્ય છે, કેમ કે જે કોઈ ના કરી શકું ને એ ભાઈએ કર્યું. બરાબર છે. સ્પેસએક્સના માલિક, બરાબર, એલન. એ પ્રભુ, એટલે પાછળ શું આવે? એલન મસ્ક આવશે. બરાબર છે. તો એ ભાઈ લઈને આવ્યા. તો શું એ ખાલી એમ ડાયરેક્ટ ગયા અને પેલી 123 નંબરની બસ પકડી નીચે આવી ગયા એવું છે? નહીં ભાઈ, આખું કહેવાય ને એક આખું મોડ્યુલ છે. બરાબર છે, કે ભાઈ ત્યાં જઈને જે આ જે વ્હીકલ જે કેપ્સ્યુલ કહેવાય, બરાબર, ક્રૂ કેપ્સ્યુલ, બરાબર છે, એ ઉપર જાય, ત્યાં પછી એ ત્યાં ફિટ થાય, આખું કહેવાય ને કે શું ડોકિંગ થાય, એ આખું ફિટ થાય. પછી અંદરનો આનો દરવાજો પેલા આપણા જે સ્પેસ સ્ટેશન છે એમાં ખુલે. એ રીતે આખી કહેવાય ને કે પરિવહન થાય એમ સમજો. બરાબર. અને આમાં આપણે સફળતા મેળવી તો આના ઘણા બેનિફિટ છે. આના ઘણા બેનિફિટ છે સાહેબ. આના થ્રુ આપણે કહેવાય ને કે ચંદ્ર ઉપર કહેવાય ને કે જેમ મુસાફરી કરવી હોય ને તો એ થઈ શકે. 2-5 જણને લઈને જવાના, જે ઉપર છે એને લઈને આવવાના. ઓકે, એ પણ થાય. તો આખી આ ઘટના આપણે જોઈએ એક પછી એક વાક્યો કે શું કહેવા માગે છે. આ જ સિસ્ટમનો ઉપયોગ કરીને ભાઈ ISS બન્યું છે, એટલું ધ્યાન રાખજો. સમજો ISS શું છે? આ કોઈ આતંકવાદી સંસ્થાનું નામ નથી આપતો બાપા. ISS શું છે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. એ શું આખે આખું અહીંયાથી લઈ ગયા હતા? સમજો છો શું કહેવા માગું છું? આખું જે સ્પેસ સ્ટેશન છે એમાં અલગ અલગ દેશના કેટલાય ઉપર તો ત્યાં સંશોધન કરતા હશે અને બધી જ સુવિધાઓ ત્યાં છે. એક રહી ગયું તો એ બી આપણે પૂરું કરી નાખ્યું કે ત્યાં જઈને ચોળાવા આવ્યા.
ખબર છે? આપણે ઈસરોએ અખતરો કર્યો હતો. PSLVમાં જે 4th જે સ્ટેજ આવે એમાં ચોળાના દાણા મૂક્યા હતા અને ત્યાં ઉગ્યા. એટલે આપણે સ્પેસમાં પણ ખેતી કરી શકીશું. બરાબર છે? તો એ આખું જે આપણે ઉપર જે બનાવ્યું છે ને લો અર્થ ઓર્બિટમાં, ઓકે, એ આવી રીતે જ ગયા છે. સ્પેર પાર્ટ હોય ને ધીરે નાના નાના એ આવી રીતે લઈ જાય પછી ત્યાં જઈને ફિટિંગ કરે. ઓકે, તો ક્યાંક આ પણ એના માટે જ આપણે યુઝ કરવાનું છે. જોઈએ આપણે. ચલો, ઈસરોએ ભાઈ સ્પેડેક્સ સેટેલાઇટનું ડી-ડોકિંગ સફળ કર્યું છે. બરાબર છે? ઈસરોએ 2 ઉપગ્રહો SDX-1 અને SDX-2 સફળતાપૂર્વક ભાઈ ડોક કરીને અવકાશ સંશોધનમાં ભાઈ સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. બરાબર છે? આ જે 2 ઉપગ્રહો જે મૂક્યા છે ને આના પણ નામ છે. તમને આના નામ પૂછાય કે SDX-1 શું છે, SDX-2 શું છે. અને આપણે તો નામકરણ આપણો દેશ મહાન છે, કોઈ બી એનું નામ આપી દેવાનું. બરાબર છે? અને આપણે પછી સુવિધા દુવિધા એમાં વધારો કરશે. કંઈ બી હોય નામ આવે ભાઈ SDX ચેઝર. શું છે? ચેઝર. SDX-2 એનું શું નામ આપ્યું છે? ટાર્ગેટ. 2 થી ટ યાદ રાખવાનો. આ કોઈ ટ્રીક નથી, આ ખાલી સમજ શક્તિ છે કે ભાઈ SDX-2 શું છે તો ટાર્ગેટ છે. તો આ તો તમને ઓપ્શન જોઈને ખબર પડે ભાઈ ચેઝર છે. ઓકે, ચલો, મહત્વનું વાક્ય છે કે જે આપણે જે આ સફળતાપૂર્વક જે ડી-ડોકિંગ કર્યું એમાં ભારત, અમેરિકા, રશિયા અને ચીન પછી આ સિદ્ધિ હાંસલ કરવામાં કેટલામાં નંબરનો દેશ બન્યો ભાઈ? 4થા નંબરનો દેશ બન્યો. બહુ જ મહત્વનું છે. ઓકે, તો તમને કદાચ પ્રશ્ન આ રીતે ના પૂછો, બીજી રીતે પૂછે, નીચેનામાંથી કયો દેશ છે જેને આ જે ડોકિંગની જે ટેકનોલોજી છે એમાં સફળતા હાંસલ કરી નથી? જો એના પ્રશ્ન પૂછવો હોય અને અઘરો કરવો હોય તો આ રીતે કરી શકો. તમને આ 3 ભક્તોના નામ ખબર હોવી જોઈએ કે ભાઈ અમેરિકા, રશિયા અને ચીન આ લોકોએ અખતરો કર્યો છે અને સક્સેસ થયા છે. ભારત એમાંનો 4થો દેશ છે. 4થા નંબરનો દેશ કે જેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. એટલે આપણે 3 યાદ રાખવા પડશે. અમેરિકા, રશિયા અને ચીન, આ 3, અને 4થો આપણો દેશ ભારત. એટલે આ 4 યાદ રાખવાના. ચલો, ઈસરોએ શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી PSLV C16 રોકેટની મદદથી ભાઈ આ સ્પેડેક્સ મિશન છે એ લોન્ચ કર્યું છે. બરાબર છે? કઈ બસ વપરાઈ હતી ત્યાં જવા માટે? બરાબર, તો PSLV C16 આ લઈ ગયો તો ઉપર. બરાબર છે? તો PSLV એટલે શું? આ PSLV શું છે? PSLV શું છે? PSLV નું ફૂલ ફોર્મ પૂછાય એક્ઝામમાં. પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. તો આ સેટેલાઇટ દ્વારા આપણે જે કંઈ પણ ઉપગ્રહ લોન્ચ કરીએ છીએ, અવકાશમાં તરતો મૂકીએ છીએ, તો એ કઈ ઓર્બિટમાં મૂકીએ આપણે? પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. જ્યારે આપણે સ્પેસ ટેકનોલોજી ચલાવીશું ને ત્યારે તમને હું બધા જ પ્રકારની જે બી ઓર્બિટ છે આ બધો આપણે અભ્યાસ બહુ ડીપમાં કરવાનો છે. પણ આજે આપણે ભણવાનું છે કરંટ અફેર્સ બેઝડ. બરાબર છે? એ બધી તમને કક્ષાઓ શું છે એ બધું આપણે અભ્યાસ કરાવીશું. પણ અત્યારે પૂરતું યાદ રાખો કે PSLV એટલે કે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. બરાબર છે? અને કઈ પેઢીનું યાન છે? કેટલામી પેઢીનું યાન છે આ? આજે લોન્ચ વ્હીકલમાં આપણે ટોટલ કેટલી પેઢીઓ થઈ ગઈ, અત્યારે હાલ કેટલી કાર્યરત છે? પ્રશ્ન સમજ પડજો હું શું કહેવા માગું છું. આ જે યાન છે ને, પ્રક્ષેપણ યાન છે, આ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે.
તો આ કેટલામી પેઢીનું કહેવાય? જેમ કે હું તમને એમ કહું કે ભાઈ કોમ્પ્યુટરની જ્યારે સ્થાપના થઈ કે એની શરૂઆત થઈ, એની રચના થઈ, તો પ્રથમ પેઢીમાં કઈ ટેકનોલોજી હતી? પ્રથમ પેઢીની જે કમ્પ્યુટર હતા એમાં કઈ ટેકનોલોજી વપરાઈ હતી ભક્તો? હે પ્રભુ, હે ઈશ્વર, પછી તને મોટું છે તું જ ના. ભાઈ વેક્યુમ ટ્યુબ વપરાયું હતું. શું વપરાયું હતું? વેક્યુમ ટ્યુબ. બીજીમાં આવ્યું ટ્રાન્ઝિસ્ટર, ત્રીજીમાં આવ્યું આઈસી. તો એવી રીતે જ્યારે આપણે શરૂઆત કરી હતી ને ત્યારે ખાલી એસએલવી હતું. શું હતું? એસએલવી, ખાલી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પછી આવ્યું એએસએલવી. શું આવ્યું? એએસએલવી, બીજી પેઢીનું, એટલે કે ઓગમેન્ટેશન સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. અને ત્રીજી પેઢીમાં આવ્યું પીએસએલવી, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. અને ચોથી પેઢીમાં જે તાર હાલ કાર્યરત છે એ છે જીએસએલવી. શું છે? જીએસએલવી, જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પડી ખબર? 4500 ટન, બરાબર છે. કરતાં પણ જો મતલબ કે અહીંયા સુધી 4500 એનું એક લિમિટ છે, બરાબર. પેલોડ કહેવાય છે એને, કે એટલી ક્ષમતા સુધી લગભગ 35,776 સમથિંગ, આપણે એપ્રોક્સ 36,000 રાખો, બરાબર છે. 36,000 કિલોમીટર સુધી અવકાશમાં છેક ઉપર જવું હોય અને આપણો જો વજન સેટેલાઇટનો 4,000 કિલો કરતાં વધારે હોય તો એમાં આ ત્રણમાંથી એકય ના ચાલે. તમારે જીએસએલવીનો જ ઉપયોગ કરવો પડે. સમજો છો? અલગ અલગ પ્રકારની જે ઓર્બિટ છે, બરાબર, એમાં જે કયું છે? હિયો. શું છે? હિયો. 3 આવે, ખબર છે કોઈને? હા, લિયો, મિયો. આ મિયો એટલે આપણે કોઈ કાસ્ટની વાત નથી કરતા, બરાબર છે. લો અર્થ ઓર્બિટ, મિડલ અર્થ ઓર્બિટ અને હાઈ અર્થ ઓર્બિટ. ઓકે, એટલે કે છેલ્લું આવી ગયું. કેટલા? 36,000 કિલોમીટર. પૃથ્વીથી કેટલા ઊંચા છે? 36,000 કિલોમીટર સુધીનું અંતર. જ્યાં કઈ ઓર્બિટ છે? તો હિયો છે. ઓકે, ચલો આપણે ક્યાં અટક્યા હતા? ઓકે, હા, પીએસએલવીથી અટક્યા હતા. ત્રીજી પેઢીનું ભાઈ લોન્ચ વ્હીકલ છે. અને આના દ્વારા આપણે શું કર્યું? સામો વપરાઈ, આ ગાડી સામો વપરાઈ. આપણે ગમે તેટલી જો જીકે જ્યાં આવશે ને ત્યાં હું તમને બધું જ જ્ઞાન આપીશ, પણ એક્ઝેક્ટ આપણે લશ્કર ક્યાં લડાઈ રહ્યું છે એ ખબર હોવી જોઈએ. ભલે આપણે અત્યારે અહીંયા આપણે બધું વધારાનું નોલેજ આપ્યું, પણ આપણે વાત શાની કરીએ છીએ અત્યારે? સ્પેડએક્સની. શાની વાત કરીએ છીએ? સ્પેડએક્સની. અને એ મિશન છે એ લોન્ચ કરવા માટે આપણે શાનો ઉપયોગ કર્યો હતો? કયા વ્હીકલનો ઉપયોગ કર્યો હતો? તો પીએસએલવી C-60. આને શું કહેવાય? પ્રક્ષેપણ યાન કહેવાય. આ પ્રક્ષેપણ યાન, બરાબર છે, પરિવહન માટે આપણે આનો ઉપયોગ કર્યો હતો. ખબર પડે છે કે ઉપરથી જાય છે? હે, હવે એની આપણે વિશેષતાની વાત કરીએ કે શું હતું. સ્પેડએક્સ એટલે કે ભાઈ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ, જેમાં આપણે સફળ થયા છીએ. ઇન સ્પેસ ડોકિંગ ટેકનોલોજી પ્રદર્શિત કરવા માટે વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે, જેમાં ડેમોન્સ્ટ્રેટર મિશન છે. પછી સ્પેડએક્સ મિશનનો જે પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે કે 2 જે નાના જે અવકાશયાન આપણે મોકલ્યા હતા એને ડોકિંગ અને અનડોકિંગ કરવા માટેની ટેકનોલોજી વિકસાવી છે આપણે, બરાબર છે. એટલે કે એને ભેગા કરવાના, ભાઈ છૂટા પાડી દેવાના, જોડાણ કરવાનું, બરાબર છે. એ સ્પેસમાં જઈને એની ગતિવિધિઓ કેવી હોય છે એ નીચે આપણે જે આપણે આપીએ છીએ કમાન્ડ એ પ્રમાણે ઉપર વર્ક કરે છે કે નહીં, બરાબર. આ બધું જ આપણે ચેક કરવું ને એમાં આપણે સફળ થયા છીએ. એટલે કે ડોકિંગ કરવું અને અનડોકિંગ કરવું, એક આપણે ટેકનોલોજી વિકસાવી છે. અને ભારત આમાંનો કેટલા નંબરનો દેશ છે? 4થા નંબરનો. આગળના 3 કોણ કોણ હતા? અમેરિકા, રશિયા, ચીન અને આપણું 4થા નંબરનું
ભારત છે. ચલો, આ ઉપરાંત સ્પેસએક્સનો પ્રાથમિક ધ્યેય તો પૃથ્વીની નીચી ભ્રમણકક્ષા એટલે કે લો અર્થ ઓર્બિટ. ઓકે, બે નાના અવકાશયાન જેની મેં હમણાં હાલ વાત કરી કે SDX-1 જેને કહેવામાં આવે છે ચેઝર અને SDX-2 જેને કહેવામાં આવે છે ટાર્ગેટ, આના માટે આપણે વિકસાવવામાં આવ્યું છે. આ મિશનની અવધિ ભાઈ 2 વર્ષ સુધી કામ કરશે, બરાબર. પછી શાંતિ નીચે આવશે કાં તો ભાઈ ત્યાં પછી ક્યાંક ખોવાઈ જશે. ઓકે, આપણે હજુ પણ જેમ મેં તમને વાત કરી ને કે SLV, બરાબર છે, પછી આપણે વાત કરી ASLV, પછી વાત કરી PSLV કરી ને, પછી આપણે વાત કરી GSLV, આ બધાની આપણે વાત કરી. હજુ આપણે રિસર્ચ ચાલુ છે અને આપણે હવે લઈને આવવાના છીએ RLSLV, રીયુઝ લોન્ચ વ્હીકલ આપણે લાવવાના છીએ કે એક વખત ઉપર ગયું, ઉપગ્રહને છોડીને આવ્યું, પાછું ત્યાં ગોઠવાઈ ગયું લોન્ચ પેડ પર, જેનો આપણે ફરીથી યુઝ કરી શકીએ. તો આ ટેકનોલોજી આપણે તો કહેવાય ને વિચારણા ચાલે છે, જ્યારે એલન મસ્કે તો સાબિત પણ કરી દીધું, એ સક્સેસ પણ ગયો છે ભાઈ. એનું જે લોન્ચ વ્હીકલ ઉપર ગયું હતું ને એ સેમ એઝ ઇટ ઇઝ ત્યાં એને ઊભું રહી ગયું લોન્ચ પેડ પર, એ સફળતા એને મળી ગઈ છે. ઓકે, આપણે હજુ વિચારણા ચાલે છે, વાર લાગશે. પણ જે સ્પેસએક્સ મિશન છે એની અવધિ કેટલી છે તો 2 વર્ષની છે, બરાબર છે. અને 2 વર્ષ પણ આમ તો જો કે જોઈએ હવે કેટલું ચાલશે. બાકી લો અર્થ ઓર્બિટમાં જો કદાચ નોર્મલ સેટેલાઇટ તમે મૂકો ને તો એની મેક્સિમમ અવધિ 7 વર્ષની હોય છે. મેક્સિમમ 7 વર્ષ સુધી એ જે બી સેટેલાઇટ છે કાર્ય કરી શકે, પછી એ નાશ થઈ જાય, બરાબર છે. ઘણા બધા પરિબળો જવાબદાર છે, એ આપણે ડિટેલમાં પછી ચર્ચા કરીશું એની. પણ આની જે સ્પેસએક્સ છે એની અવધિ કેટલી છે તો 2 વર્ષની છે. ચલો, SDX-1 અને SDX-2 એ આપણે હાલ વાત કરી એ પ્રમાણે જ કઈ જગ્યાએ છે તો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, બરાબર છે, PSLV. આનો ઉપયોગ કરીને આપણે કેટલા ઊંચા તો 470 કિલોમીટરની ભ્રમણકક્ષામાં આપણે તૈનાત કર્યો છે. તો 470 એટલે કે 400થી હું ખાલી એક એપ્રોક્સ કહું છું કે 400થી 800 કિલોમીટરની જે અંતર છે ને એ શામાં ગણાય તો લો અર્થ ઓર્બિટમાં ગણાય. અને લો અર્થ ઓર્બિટનો જ એક ભાગ છે પોલર ઓર્બિટ, બરાબર છે. પોલર ઓર્બિટ એ એનો જ ભાગ છે. બંને ઉપગ્રહોનું વજન આશરે કેટલું છે 220 કિલોગ્રામ છે, આશરે 220 કિલોગ્રામ છે. આટલું ડીપમાં કદાચ જીપીએસસીના કેન્ડિડેટ્સ માટે આ પૂછાવા યોગ્ય છે, બાકી આટલું ડીપમાં નહીં પૂછાય. તમારે તો ખાલી શું કહેવાય કે ક્લાસ 3માં તો બસ ચેઝર અને ટાર્ગેટ, એનું નામ શું હતું, કામ શું હતું, બરાબર, બહુ થઈ ગયું. પણ નાગરાજન નારાયણના મેન્સમાં તમને એમ પૂછાઈ ગયું કે સ્પેસએક્સ મિશન તમે તમારા શબ્દોમાં સમજાવો, પછી આ બધી જ કથા કરવી પડશે, બરાબર. પછી આ બધી જ કથા કરવી પડશે. અને જ્યાં મેં અંડરલાઇન કરી હતી, જે શબ્દ પર વજન મૂક્યો હતો મેં, એ તો ખાસ લખવાનું કે ભારત 4થા નંબરનો દેશ છે. તો પેલો પેપર ચેકર ખુશ થઈ જશે, 2 માર્ક્સનો છે 4 માર્ક્સ આપી દેશે, એ તે નહીં આપે, પણ ખુશ થશે કે ભાઈને બધું ખબર છે. ઓકે, એટલે આ બધું તમારે મેન્સમાં લખો તો વધારે ઇફેક્ટિવ રહેશે. ચલો, હવે આપણે જે ટેકનિકનો ઉપયોગ કર્યો ને, કહું છું ને કે ભારતનું કામ જ છે એ કંઈક સારું એવું નામ આપી દેવાનું. આ જે ટેકનિક એટલે કે જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો એને શું નામ આપ્યું આપણે? BDS. આપણી પોતાની સ્વદેશી ટેકનોલોજી છે, એને શું નામ આપ્યું? BDS. BDS એટલે કે ભારતીય ડોકિંગ સિસ્ટમ. બોલો, હવે આ BDS તરીકે ઓળખાશે, બરાબર છે. આપણી જે ડોકિંગ સિસ્ટમ છે એ શાના તરીકે ઓળખાશે? BDS. તો પરીક્ષામાં કંઈક આવું આવે તો એને ઇગ્નોર નહીં કરવાનું કે આવું તો હોતું હશે, પણ તમારા ધ્યાનમાં આવી ગયું તો આ હોય. ઓકે, આનું નામ તમારે યાદ રાખવું, ભારતીય ડોકિંગ સિસ્ટમ એટલે કયું? સ્પેસએક્સ મિશન. યાદ આવી જવું જોઈએ. ચલો, સ્પેસ ડોકિંગ શું છે મેં હાલ વાત કરી એ જ છે, બરાબર છે. ચલો,
બરાબર, નિરંતર જે ડોકિંગની જે સમસ્યા, બરાબર છે, અથવા તો એનો ઉપયોગ કહી શકો તો ભાઈ પુરવઠો છે. અમુક ટાઈમે સ્પેસ સ્ટેશનમાં જે બી કંઈ આપણે અંતરિક્ષ યાત્રીઓ ગયા હોય એ લોકો એટલું બધું વજન લઈને ના ગયા હોય કે ભાઈ એને એક વખત લઈ ગયેલા પતી ગયું ચાલે જ. બરાબર, આપણે જોયું હતું કે ભાઈ 8 દિવસ માટે ગયા હતા પેલા બેન ને પેલા ભાઈ, અને 9 મહિને આવ્યા હતા. એ કેમના એ રહ્યા એ એમનું મન જાણે છે. બરાબર, પણ આ સિસ્ટમનો ઉપયોગ તમારે એટલા માટે, અને આ મહત્ત્વનો ટૉપિક એટલા માટે છે કે ભાઈ આપણા અંતરિક્ષ યાત્રીઓ જ્યારે ઉપર જાય ને તો એમને જે કંઈ પણ વસ્તુની જરૂર પડે અથવા તો ઇમરજન્સીમાં કંઈ મદદની જરૂર પડે તો આ હેલ્પ કરી શકે. ઓકે, તો કે ભાઈ જરૂર જે પુરવઠો છે, પછી નવા ક્રૂ સભ્યો મોડ્યુલ પહોંચાડવાનું, બરાબર છે, અને જૂના ક્રૂ સભ્યો એટલે કે જે જૂના ગયેલા છે એને પાછા લાવવાના અને નવા લોકોને ત્યાં મૂકી આવવાના. બરાબર છે, એના માટે ટેકનોલોજી બહુ જ કામની છે. અને એક્ઝામ્પલ તરીકે ભાઈ ISS, આ સ્પેસ ડોકિંગનું જે બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય તો એ શું છે? ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. એ આ રીતે જ ત્યાં વિકસાવ્યું છે આપણે. બરાબર છે, આ ટેકનોલોજી વપરાય છે ડોકિંગ અને અનડોકિંગ. ચલો, આ હમણાં જે હાલ વાત કરીએ જ, બરાબર, આમાં તમારે આ વસ્તુ યાદ રાખવાનું. કંઈક ઉપગ્રહમાં કંઈ રિપેરિંગ કરવું છે તો બી આ તમારા કામમાં આવશે. ભાઈ ફ્યુલ પતી ગયું છે અને જરૂર પડી તો એ ત્યાં લઈને જશે. ભાઈ ચલો પેટ્રોલ કે વોટેવર જે બી કંઈ વપરાતું હોય તો એ વસ્તુ ત્યાં લઈને જશે. તો એના માટે પણ આ વસ્તુ કામનું છે. ચલો, પંચ મિશન. હવે આપણું પતી ગયું સ્પેડએક્સ. હવે આપણે વાત કરીશું પંચ મિશન. તો પંચ મિશન એટલે મૂકો હે, તમે અહીંયા જોઈ શકો છો કે પંચ મિશન ફોટો આપેલો છે. તો આ કોનું કામ હોઈ શકે? બરાબર છે, આ રીજો નાસાનું છે ભાઈ. આ મિશન કોનું છે? પંચ મિશન. તો નાસાનું છે. ચલો, નાસાએ ભાઈ ફાલ્કન 9 બ્લોક 5 રોકેટ, આ એનું પ્રક્ષેપણ યાન છે. નાસાનું જે પ્રક્ષેપણ યાન છે કયું છે? ફાલ્કન 9 બ્લોક 5. આ આખું પ્રક્ષેપણ યાનનું નામ છે. બરાબર, એના દ્વારા ભાઈ આ મિશન છે, બરાબર છે, લોન્ચ કરવામાં આવ્યું. કયું મિશન? પંચ. તો પંચ મિશન કોણે લોન્ચ કર્યું છે? ભાઈ નાસાએ. કયું પ્રક્ષેપણ યાન? તો ફાલ્કન 9. આ યાદ રાખજો. ચલો, આ મિશન હેઠળ ભાઈ નીચી પૃથ્વીની જે ભ્રમણ કક્ષા છે એમાં 4 એવા નાના ઉપગ્રહો ગોઠવી દીધા છે. બરાબર છે, પ્લસ સમગ્ર આંતરિક હિલિયોસ્ફિયર 3D અવલોકન કરશે. હવે હિલિયોસ્ફિયર શું છે? તો ભાઈ સૂર્યની જે ઉર્જા એ જેટલા પ્રદેશમાં ફેલાય ને એનું અવલોકન. સૂર્યની જે ઉર્જા જે છે એ જેટલા પ્રદેશમાં વિસ્તરેલી હોય ને એનું અવલોકન. એ જે છે ને એને કહેવામાં આવે છે હિલિયોસ્ફિયર. અને આ બધાનું અવલોકન કેવી રીતે થશે? ભાઈ 3D અવલોકન થશે. બરાબર છે, ત્રિપરિમાણીય. 3D એટલે ત્રિપરિમાણીય, 3 બાજુથી જોવાનું. શું ઇફેક્ટ કરે છે, મનુષ્ય જાતિ માટે શું ઉપયોગી છે, બરાબર છે, એ આખું જ કહેવાય ને કે અવલોકન કરશે. કોણ કરશે? પંચ મિશન, જે કોનું છે? નાસાનું છે. કયા રોકેટ દ્વારા લઈ ગયા? તો ફાલ્કન 9. ચલો, સૂર્યનો કોરોના. હવે કોરોના એટલે પેલા આપણે જેમાંથી પસાર થઈ ગયા, થાળીઓ વગાડીને કેટલું કર્યું, આ એક કોરોના નથી. કોરોના એટલે ભાઈ વાનો તળપદી શબ્દમાં જો ગુજરાતી કરીએ આનું તો ના, પણ કેવો? કોરોના ના નવાય, પલળાય. બરાબર છે, કે સૂર્યનો કોરોના એટલે કે સૌર પવન કેવી રીતે બને છે ભાઈ એનો અભ્યાસ કરે છે. કોરોના એટલે કે જે એની જે બાહ્ય સપાટી છે ને જે ચળકતી સૂર્યની, એને કોરોના કહેવાય. બરાબર છે, સૂર્યની જે બાહ્ય સપાટી જે ચળકતી એને શું કહેવાય? કોરોના કહેવાય છે. જે સૌર કોરોના એટલે કે સૂર્યના વાતાવરણમાં જે સૌથી બહારનું જે સ્તર છે એની વાત કરી, એનો અભ્યાસ કરશે. એનો શું કરશે? અભ્યાસ કરશે. અને આંતરિક હિલિયોસ્ફિયર એટલે મેં હમણાં હાલ જે વાત કરી કે સૂર્ય દ્વારા ઉત્સર્જિત જે સૌર પવન દ્વારા પ્રભુત્વ ધરાવતો અવકાશનો વિશાળ પ્રદેશ જેને કહેવામાં આવે છે હિલિયોસ્ફિયર. બરાબર છે,
એનું અવલોકન કરશે. પણ કેવી રીતે કરશે ભાઈ? 3D અવલોકન કરશે. કોણ કરશે? પંચ મિશન કરશે. કોણે લોન્ચ કર્યું? નાસાએ કર્યું. કેવી રીતે કર્યું? કયું પ્રક્ષેપણ યાન હતું? ફાલ્કન 9. ઊંઘમાંથી બી તમે આમ બબડવા જોઈએ. ફાલ્કન 9 પંચ નાસા. બરાબર છે? કેમ કે આ બધા બહુ કામની વસ્તુ, કે સૂર્ય ઉપર અખતરો કરો કે જેવી તે વાત નથી. એની નજીક પણ આપણે મિશન લઈ જવું એ બી કંઈ નાની સૂરની વાત નથી. આપણે ભારતે પણ પ્રયત્ન કર્યો છે, ખબર છે ને? આદિત્ય L1 આપણે મિશન સ્પેશિયલ સૂર્યનો અભ્યાસ કરવા માટે કયા પોઈન્ટ પર લઈ ગયા હતા? લાંગરાજ. બરાબર છે? લાંગરાજ એ પોઈન્ટ પણ છે અને એના પોઈન્ટના કારણે એના ઓર્બિટનું નામ બી આપી દીધું કે લાંગરાજ ઓર્બિટ. ત્યાં ફરે રાખે આપણું જે યાન છે. ઓકે, ચલો. આ મિશન ભાઈ અભ્યાસ કરશે કે સંભવિત રીતે વિક્ષેપકારક સૌર ઘટનાઓ કેવી રીતે બને છે. બરાબર છે? અને કેવી રીતે વિકસિત થાય છે. પંચ મિશન એ પહેલું મિશન છે જે ખાસ કરીને ધ્રુવીયકરણનો ઉપયોગ કરીને કોરોના અને સૌર પવનને 3Dમાં માપવા માટે રચાયેલું છે. બરાબર છે? ધ્રુવીયકરણ, જે ધ્રુવનું, જે બંને ધ્રુવ વચ્ચે, બરાબર, અને એની અસર સૂર્ય પર શું થાય છે, આ બધાનું અવલોકન કરશે ભાઈ. કોણ કરશે? આ પંચ મિશન કરશે. ચલો. પંચ ઉપગ્રહોમાં એક નેરો ફિલ્ડ ઇમેજર અને 3 વાઇલ્ડ ફિલ્ડ ઇમેજરનો સમાવેશ થાય છે. જે આપણે લેન્સ મૂકીને જે કેમેરા, જેમ કહેવાય ને કે હાઈ રિઝોલ્યુશનવાળા હોય, એમાંથી જે એની જ વાત કે એક નેરો ફિલ્ડ, બરાબર છે, એકદમ નજીકનું, બરાબર, અને જે 3 છે વાઇલ્ડ, આ બધું જ આવરી લે. આજુબાજુનું જે બી કંઈ પ્રદેશ છે, સૂર્યનો પ્રકાશ જ્યાં જ્યાં પહોંચતો હોય, જ્યાં સૌથી વધારે તાપમાન ધરાવતો હોય, એ બધો જ પ્રદેશ છે એ આ જે કેમેરા છે, કયા છે? એક તો નેરો ફિલ્ડ છે અને 3 છે એ વાઇલ્ડ ફિલ્ડ છે. ઇમેજર, ઇમેજર એટલે કે ભાઈ કેમેરાની વાત છે. ઇમેજ કેપ્ચર કરશે આ ઇમેજર, બરાબર છે, અને એના થ્રુ આપણને જાણકારી આપશે કે ભાઈ સૂર્યનું તાપમાન આટલા સમયે આટલું હોય છે, એમાં આટલા સેલ્સિયસ તાપમાન હોય છે, બરાબર છે. એ બધું જ અવલોકન કરીને એના ફોટા અને આ તે બધું નીચે મોકલાવશે. બરાબર છે? કોણ કરશે આ બધું? કોણ કરશે ભાઈ? પંચ મિશન કરશે. કોણ કરશે? પંચ મિશન. જે કોણે બનાવ્યું છે? નાસાએ લોન્ચ કર્યું છે. કેવી રીતે કર્યું? ફાલ્કન 9 બ્લોક 5. આખું પ્રક્ષેપણ જે યાન છે એનું નામ છે આખું, બરાબર, ફાલ્કન 9. આ તો નાકરણ નારાયણ ને ફાલ્કન 9 મૂક્યું, બ્લોક 1 2 3 4 આવું કંઈ મૂકી દીધું હોય તો ડખો થાય. ઓકે, એટલા માટે. ચલો, સ્ફેરેક્સ મિશન છે. તો આ વસ્તુ શું છે? આ સ્ફેરેક્સ શું છે? શું દેખાય તમને આમાં? ચિત્ર જુઓ એટલે તમને આઈડિયા આવશે થોડો ઘણો કે આ સ્ફેરેક્સ મિશન તો છે, પણ આ જે છે શું છે? ફૂલ રેકેટ જેવું લાગે છે ભાઈ. સ્ફેરેક્સ છે ને એક પ્રકારનો ટેલિસ્કોપ છે. શું છે? ટેલિસ્કોપ છે. સ્ફેરેક્સ ટેલિસ્કોપ છે, ફૂલ નથી, બરાબર છે, કેમ કે આને ઉપર પહોંચાડવાળા પણ ફૂલ તો નથી જ. ચલો, સ્ફેરેક્સ આ જે મિશન છે 11 માર્ચ 2025ના રોજ વેન્ડનબર્ગ સ્પેસ ફોર્સ બેઝથી, બરાબર છે, પંચ માઇક્રો સેટેલાઇટ સાથે જે આપણે જે લોન્ચ કર્યું ને પંચ મિશન, એની સાથે જ મૂક્યું હતું આપણે. ફાલ્કન 9 બ્લોક 5 રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું, બરાબર છે. એક જ ખાલી પ્રયત્નમાં મને 2 વસ્તુ કરી નાખ્યું. એક તો શું કર્યું? પંચવાળું પણ મોકલી દીધું સેટેલાઇટ, અને જોડે જોડે આ જે સ્ફેરેક્સ છે ટેલિસ્કોપ છે એ પણ જોડે જોડે મોકલી દીધો, બરાબર છે. એક જ ગાડીમાં 2 પ્રવાસીઓ. નાસાએ પ્રારંભિક બ્રહ્માંડનો અભ્યાસ કરવા માટે, બ્રહ્માંડની ઉત્પત્તિનું અન્વેષણ કરવા માટે, જીવનની રચના શોધવા માટે ભાઈ સ્ફેરેક્સ નામનો આ જે સ્પેસ ટેલિસ્કોપ છે એ લોન્ચ કર્યો છે, બરાબર છે. અને સૌપ્રથમ આપણે જે થિયરી જેણે આપી હતી
કોણે આપી હતી? અવકાશ બ્રહ્માંડ સમાજ ઉત્પત્તિવાળી. બ્રહ્માંડની ઉત્પત્તિ આની પાછળ એક બહુ મોટી થિયરી છે. એ આપનાર કોણ હતા અને થિયરીનું નામ શું છે? બિગ બેંગ થિયરી. અને કોણ હતા એ ભક્ત જેણે શોધ્યું હતું? હોકિન્સ. કોણ હતા? હોકિન્સ. આ યાદ રાખો, બધું કામનું છે આ બધું. તો સ્ફેરેક્સ શું છે ભાઈ? ટેલિસ્કોપ છે. નીચેનામાંથી સ્ફેરેક્સ શું છે? તો ટેલિસ્કોપ, મિસાઇલ, બોમ્બ કે ટેન્ક. બરાબર. કદાચ બની શકે કે મારી જો એ લોકોએ સાંભળી લીધી જે બી કંઈ ચર્ચા હું કરું છું અને એવા જ પ્રશ્નો આવ્યા તો તમારા માટે બહુ બેનિફિટ છે અને આવા જ તમારે પૂછવાની સંભાવના છે. બહુ ડીપમાં ના છે, પણ આપણને એ ખબર હોવી જોઈએ કે સ્ફેરેક્સ શું છે. અત્યારે હાલ ખબર છે, કદાચ કાલે પૂછીશ તો જવાબ આ જ આવવો જોઈએ જે ભણ્યા છીએ. બરાબર છે. ગૌરવ શું છે? ગાઇડેડ બોમ્બ છે. સરસ. ચલો યાદ છે એટલે વાંધો નહીં મને. ચલો સ્ફેરેક્સ વિશે જે હમણાં હાલ કથા કરી એ જ છે. બરાબર છે કે સ્પેક્ટ્રોફોટોમીટર ફોર હિસ્ટ્રી ઓફ ધ યુનિવર્સ, એપોક ઓફ રિયોનાઇઝેશન એન્ડ આઇસિસ એક્સપ્લોરર એટલે કે સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરીને 102 રંગીન બેન્ડ જે એક પ્રકારનું શું સૂચવે છે ભાઈ? પ્રકાશની એક તરંગ લંબાઈ છે, એનો ઉપયોગ કરશે. 2 દિવસ પહેલાંના પેપરમાં કદાચ તમે જોયું હશે કે ચીન, બરાબર, એણે કંઈક એવું યાન તૈયાર કર્યું છે કે જે રડારને પણ ખાઈ જાય. એ વાંચ્યું હતું, બહુ મસ્ત લેખ હતો. રડારને પણ ખાઈ જાય. એનામાં એટલું આમ કહેવાય ને કે શોષી લેવાની એની કેપેસિટી હતી કે રડારમાં એક સમય શું હોય કે ભાઈ વસ્તુ કહેવાય ને કે આ જેમ કે આવું હોય, જેમ કે અહીંયા તમારો રડાર છે, અહીંયા કોઈ દુશ્મન દેશનું પેલું એ આવતું હોય, બરાબર, વિમાન, તો એ છે ને અહીંયાથી તરંગો ફેંકે આમ. યાદ છે આવું કંઈ? બરાબર. અને અહીંયાથી જે તરંગો અથડાઈને છે ને પાછા આવે અને પછી અહીંયા જ્યાં પાછા અથડાય ને એટલે પછી આપણું પેલું હોર્ન છે ને એ વાગવા લાગે, ટું ટું ટી ટી જે બી હોય. એટલે આપણને ખબર પડે કે ભાઈ હા આપણે રેન્જમાં કંઈક આવી રહ્યું છે. જ્યારે આણે જે સર્ચ કર્યું, રિસર્ચ કર્યું ને, એમાં કેવું કે ભાઈ પ્લેન છે, બરાબર, અહીંયાથી આપણા જે તરંગો જાય એ શું કરે? ડાયવર્ટ કરી દે, પાછા જાય જ નહીં અહીંયા સુધી. 2-3 દિવસ પહેલાંનું પેપર છે, વાંચજો, બહુ કામનું છે. બહુ મસ્ત ટેકનોલોજી છે અને એટલા માટે કામનું છે કેમ કે એ ટેકનોલોજી એ ભાઈ પાકિસ્તાનને આપવાનું છે. બરાબર છે. એ ટેકનોલોજી પાકિસ્તાનને આપવાનો છે. લગભગ ડીલ પણ થઈ ગઈ હશે. ઓકે, એટલા માટે ટેકનોલોજી આપણે કામનું છે. ચલો જોઈએ આપણે અહીંયા 2 વર્ષમાં 450 મિલિયન તારા વિશ્વનો ભાઈ નકશો બનાવશે. કોણ બનાવશે? સ્ફેરેક્સ. બરાબર. 2 વર્ષમાં 450 મિલિયન તારા વિશ્વનો નકશો બનાવશે સ્ફેરેક્સ મિશન, જે ટેલિસ્કોપ છે તે. અને પછી નીચે મોકલાવશે કે જો ભાઈ જોઈ લો, આ બધું છે અહીંયા. ચલો, સ્પેક્ટ્રોસ્કોપી એ દ્રશ્ય દ્વારા પ્રકાશ અને અન્ય કિરણોત્સર્ગનો શોષણ અને ઉત્સર્જનનો અભ્યાસ કરે છે. આ એક ખાલી સામાન્ય વ્યાખ્યા છે. કોસ્મિક ઇન્ફ્લેક્શન, બિગ બેંગ, બરાબર, 13.8 અબજ વર્ષ પહેલાં શું થયું હતું, બરાબર છે. પછી બ્રહ્માંડના ઝડપી વિસ્તરણનો અભ્યાસ, આ બધું કોણ કરશે? સ્ફેરેક્સ ટેલિસ્કોપ છે એ કરશે. પાણી, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ શોધવા માટે ભાઈ પરમાણુ વાદળોનું પણ વિશ્લેષણ કરશે. નાનું અમથું કામ નથી આનું. બધું કહેવાય પ્રી પ્લાનિંગ જ મૂક્યું છે. બધું જાણીને જાઓ, બરાબર. અને એ પણ કેટલા 2 વર્ષની અંદર બધું માહિતી જોઈએ આના. અને આ લોકોના જે હોય છે સેન્સર એ બહુ હેવી હોય એમ, બરાબર છે. 103 જે તરંગ લંબાઈ, જે પ્રકાશની તરંગ લંબાઈ, આપણે એક હમણાં બી એક મિશન આવશે એમાં બી જોઈશું આપણે કે જે આપણે નાસા અને ઇસરોનું સંયુક્ત છે, બરાબર, નિસાર જે મિશન છે એની પર આપણે વાત કરીશું. એમાં પણ એસ બેન્ડ અને એલ બેન્ડ જે તરંગ લંબાઈ એનો ઉપયોગ થયેલો છે. ઓકે, પણ આની અંદર આપણે જોઈએ કે ભાઈ આ બધાનો અભ્યાસ કરશે. કોણ કરશે? સ્ફેરેક્સ ટેલિસ્કોપ. બરાબર. કોનું કાર્ય છે? કોનું કાર્ય છે? સ્ફેરેક્સ. કોણે મોકલાયું ઉપર? નાસાએ મોકલ્યું. ચલો નાસાનું ફૂલ ફોર્મ શું થાય? નાસા. આ તો હું પૂછવાનું ભૂલી જ ગયો છે. નાસા
નાસા. પાકું? છેલ્લે શું બોલ્યા? સ્પેસ. જો તમે ઓર્ગેનાઇઝેશન કહો તો એને આવો હોવો જોઈએ. નાસો. વરસાદ વધારે આવ્યો તો ભાઈ નાહતા જ જવાનું છે આપણે. ચલો, શું આવશે ભાઈ? એજન્સી આવશે, એડમિનિસ્ટ્રેશન આવશે, એકેડમી આવશે. પાક્કું? નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. બરાબર છે. તમને ઓપ્શનમાં એજન્સી આપેલું હશે, એકેડમીએ આપેલું હશે, અને તમને એમ કે મને આવડે જ છે, યા હોમ કહીને પડ્યા અને જો કંઈક આગુ પાછું થયું તો મર્યા. 1 માર્ક્સનો સવાલ છે. ઓકે, આ ભાઈ કોણ છે? હસમુખા. કંઈ લખેલું નથી ને? પેપર ફૂટી ગયું, નથી લખેલું. કોણ છે આ? બરાબર છે, વી નારાયણ છે. કોણ છે? ઈસરોના અધ્યક્ષ છે. કોણ છે? વી નારાયણ. યાદ રાખજો. અને આ ભાઈના પ્રયાસો દ્વારા આપણું જે કેન્દ્ર સરકાર છે એણે મંજૂરી આપી દીધી, જાઓ ચંદ્રયાન 5 તમે ઉડાડો. બરાબર છે, એટલા માટે. ચલો, ચંદ્રયાન 5 તો જે ઈસરોના જે અધ્યક્ષ છે, બરાબર, વી નારાયણ, બરાબર, એમણે જણાવ્યું કે ભાઈ કેન્દ્ર સરકારે આપણને શું કહેવાય ભાઈ ચંદ્રયાન 5 માટે શું કહેવાય મંજૂરી આપી દીધી છે. તો ચંદ્રયાન 5 કેમ એટલું મહત્ત્વનું છે? ચાલત નહીં ના ભણ્યા હોત તો? કેમ કે એમાં એકલો ઈસરો નથી ભાઈ. બરાબર છે, ખાલી ભારત નથી, જોડે જોડે જાપાન પણ છે. આ બંનેનું સંયુક્ત સાહસ છે. બંનેનું સંયુક્ત સાહસ. તો આપણું ઈસરો અને જાપાનનું જાક્સા, જેમ આપણું અહીંયા ઈસરો છે ને એમ જાપાનનું શું છે? જાક્સા છે. આ બંનેનું સંયુક્ત સાહસ છે. કયું છે? ચંદ્રયાન 5. ચલો, તેમાં 250 કિલોગ્રામનું રોવર હશે. રોવર શું છે? પાક્કું? લેન્ડ કરાવે તો લેન્ડર કહેવાય. શું કહેવાય? બરાબર. જેવું કેમ કે પેલા કેપ્સ્યુલમાંથી જેવો આપણો સેટેલાઇટ નીચે ઉતરે ને એટલે તરત પેલી છત્રી ખુલી જાય. યાદ છે? આપણે ચંદ્રયાન 3માં જોયું હતું કે ભાઈ પેલી છત્રી ખુલી જાય અને ધીરે 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 પેલી ગાડી છે ને એ નીચે પડે. 3 વસ્તુ હોય: લેન્ડર હોય, રોવર હોય અને ઓર્બિટર હોય. શું હોય? લેન્ડર હોય, રોવર હોય અને ઓર્બિટર હોય. હા, 6 પૈડાવાળી ગાડી. બરાબર છે. એ શું છે? રોવર છે. અને એ કેટલા કિલોનું છે ભાઈ? હવે 250 કિલોનું છે. બરાબર છે. જે ચંદ્રયાન 3માં ઉપયોગ લેવાયેલ 25 કિલોગ્રામના પ્રજ્ઞાન રોવરથી અપગ્રેડ છે. ચંદ્રયાન 3માં આપણે લીધું હતું, બરાબર, જેનું નામ શું હતું? પ્રજ્ઞાન હતું. બરાબર છે. એનું અપગ્રેડ વર્ઝન, અપડેટ નહીં, અપગ્રેડ. અપડેટ અને અપગ્રેડમાં ડિફરન્સ છે, ખબર ને? શું? હું તો કીધું હજી આપ. અપડેટ શું છે ને અપગ્રેડ શું છે? હા, અને પેલામાં તો બદલાઈ જાય. ઓકે, ચલો ભાઈ. ચંદ્રના દક્ષિણ ધ્રુવ અને એમાં ખાસ કરીને જે કાયમી છાયાવાળું હોય, જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો જ ના હોય, કાયમી છાયા હોય, બરાબર છે, એ પ્રદેશનું ભાઈ અન્વેષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જે છાયાવાળો છે તો છાયાવાળામાં શું સ્વાભાવિક બધો બરફ જ હોય. ઓકે, ત્યાં ધ્યાન કેન્દ્રિત કરશે. કોણ કરશે ભાઈ? આ ચંદ્રયાન 5. આમ બી આપણે દક્ષિણ ધ્રુવ પર તો ઉતારી જ દીધું છે. ઓકે, દક્ષિણ ધ્રુવ પર તો ઉતરી જ ગયા છીએ. હવે ત્યાં જઈને આપણે કહેવાય ને કે બધું ખોદકામ કરવાનું છે અને કંઈક નવું શોધવાનું છે. પાણી તો શોધી લીધું આપણે, શોધી લીધું ને ચંદ્રયાન 3માં આપણે પાણી શોધી લીધું. હવે પાછું કંઈક નવું કરીશું એમાં. ઓકે, હવે જાક્સા આવ્યું છે તો ખબર નહીં હવે શું કરશે, પણ કંઈક નવું કરશે.
ચલો, ઉદ્દેશ્ય તો આપણે જે વાત કરી કે ચંદ્રના છાયાવાળા વિસ્તારમાં પ્રાણીના જે બરફની શોધ કરવાની છે અને ભવિષ્યમાં ચંદ્ર સંશોધન અને રહેઠાણનો ટેકો મળી શકે. બરાબર છે. જેમ પહેલાં પૂર્વજો કે પેલા આદિમાનવો ક્યાં વસવાટ કરતા હતા ભાઈ? જ્યાં પાણી હોય ત્યાં એ લોકો પોતાને ઝૂંપડીને લઈને બેસી જતા હતા. ઓકે, કે જ્યાં પાણી એટલે કે નદી કિનારે વસવાટ કરતા હતા. તો અહીંયા પાણી મળે તો અહીંયાથી કોઈ જાય ને, કેમ કે અહીંયા જમીનના ભાવ વધી ગયા, જંત્રી ડબલ થઈ ગઈ. કદાચ ત્યાં વળી કંઈ સસ્તું મળી જાય તો ત્યાં જવું જ અઘરું છે. ઓકે, ચલો, તો એને ટેકો મળી શકે 2040 સુધીમાં. જય સદીમાં, બરાબર છે, સુધીમાં છે, આ લોચા થઈ ગયા છે. 2040 સુધીમાં ચંદ્ર પર ભારતીયને ભાઈ ઉતારવાની વાત છે. 2040માં 40 સુધીમાં આપણે ત્યાં તરતો મૂકી દેવાનું કે તારું હતું કરી લેજે. ઓકે, ચોળી તો વાઈ દીધી છે, બટાકા તો તારી રીતે કરી લે છે. ઓકે, ચલો, તો 2040ની કંઈ વાત છે. ચલો, બ્રહ્માસ્ત્ર મિસાઇલની વાત કરીએ તો આ ખરેખર બ્રહ્માસ્ત્ર છે. ઓકે, ચલો, બ્રહ્માસ્ત્ર મિસાઇલ છે કે તે કેવી છે ભાઈ? લોંગ રેન્જ એન્ટી શિપ મિસાઇલ. લોંગ રેન્જ એન્ટી શિપ મિસાઇલ છે. બરાબર છે. અને એક હાઇપરસોનિક ગાઇડેડ મિસાઇલ પણ છે. હાઇપરસોનિક, હવે તમને એ ખબર હોવી જોઈએ કે સોનિક શું છે, સુપરસોનિક શું છે, ટ્રાન્સસોનિક શું છે, સબસોનિક શું છે, હાઇપરસોનિક શું છે, આ ખબર હોવી જોઈએ. બરાબર છે. સોનિક એટલે તો ધ્વનિ. બરાબર છે, યાદ આવે છે કંઈ? ધ્વનિની ઝડપ એના કરતાં કંઈક વધારે, એની કંઈક કમ્પેરિઝન કરીએ છીએ આપણે. તો હાઇપરસોનિક, આમાં પછી એની જે શું કહેવાય એનું જે માનાંકન છે એ શામાં થાય છે? તો મેકમાં થાય છે. શામાં થાય? મેક. અને જ્યારે હાઇપરસોનિકની વાત આવે ત્યારે 5 મેકથી પણ વધારે. 5 મેકથી વધારે. ખાલી સોનિક 1, સુપરસોનિક 1 કરતાં વધારે. બરાબર છે. સબસોનિક 1 કરતાં ઓછું. બરાબર. ટ્રાન્સસોનિક તો 0.8 થી 1.23. બરાબર છે, 1.23. આ ટ્રાન્સસોનિક એટલે કે સબ અને સુપર એની મધ્યમાં. અને જે હાઇપર છે એ 5 મેકથી પણ વધારે. આ એનું એક માનાંકન છે. બ્રહ્માસ્ત્ર મિસાઇલ છે ભાઈ, તો આપણે વાત કરી કે ભાઈ કોણે વિકસાવી છે? DRDO દ્વારા. આ બ્રહ્માસ્ત્ર મિસાઇલ છે એ DRDO દ્વારા જે વિકસાવવામાં આવી છે. એન્ટીશિપ એટલે કે જે આપણે જેમ એન્ટી ટેન્ક હોય ને એમાં એન્ટીશિપ છે. બરાબર. એટલે આ જનરલી ક્યાં યુઝ થશે? નૌકાદળમાં. હા, બચાવ માટે. બરાબર છે. એટલે કે રડારમાં પકડાઈ ગયું કે ભાઈ હા હવે પેલો શિપ તરફ કોઈ મિસાઇલ કે કંઈક આવી રહ્યું છે, એને ત્યાં તોડી પડશે, એનું રક્ષણ કરશે. ઓકે, ચલો, રેન્જ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ ચીનની એક છે. બરાબર છે, DF-17 જેવી જે મિસાઇલ છે એના કરતાં પણ વધુ સારી છે. કોણ? બ્રહ્માસ્ત્ર. બરાબર છે. 1500 કિલોમીટરની ભાઈ રેન્જ સાથે આ મિસાઇલ લોન્ચ થયાના 5 થી 8 મિનિટમાં ભાઈ. હવે તમે વિચાર કરો કે 1500 કિલોમીટર એની રેન્જ છે. કદાચ દિલ્હીમાં આપણો એમ કે લોન્ચ પેડ મૂક્યું હોય ને તો એની જે ત્રિજ્યામાં, રેડિયસમાં તો વિચાર કરો કે બધાને આપણે આરામથી મારી શકીએ. આ બાજુ અફઘાનિસ્તાન અવરચંડાઈ કરે તો બી, ચીન કરે તો પણ, પાકિસ્તાન કરે તો પણ, નેપાળ, ભૂતાન, આ બધાને આપણે ઉડાડી શકીએ. 1500 કિલોમીટર એટલે બહુ જ કહેવાય. બરાબર. જો દિલ્હીથી આપણે જોવા જઈએ તો, અને આપણું જો ઉત્તરથી દક્ષિણ જ કેટલું છે? ઉત્તરથી દક્ષિણ કેટલું ક્ષેત્રફળ છે આપણે ભારતનું? એ કઈ બરાબર. ઉત્તરથી દક્ષિણ તો 3300 સમથિંગ છે, અને પેલું કેટલું છે? 2900 સમથિંગ છે આડું. તો આ ક્ષેત્રફળ બી તમારે યાદ રાખવું પડશે. અને જ્યારે આની રેન્જની વાત કરીએ તો કેટલું છે? 1500 કિલોમીટરની રેન્જ છે એની. ઓકે, ચલો, શું કીધું છે
કે દુશ્મનના જહાજ અથવા તો યુદ્ધ જહાજને પણ નષ્ટ કરી શકે છે. એન્ટીશિપ મિસાઇલ. ઓકે, મિસાઇલની ગતિની વાત કરીએ તો 12,144 પ્રતિ કલાક, 12,144 પ્રતિ કલાકની ઝડપ છે એની. તેને જમીન અને સમુદ્ર બંને જગ્યાએથી લોન્ચ કરી શકાય. જમીન પરથી પણ લોન્ચ થાય અને સમુદ્ર એટલે કે પાણી પરથી નહીં, એટલે કે અહીંયા જહાજની વાત છે, જહાજ પરથી તમે એને લોન્ચ કરી શકો. મિસાઇલ છે ભાઈ 10 મેકની ઝડપે કાર્ય કરે છે. હાઈપર્સ મેં તમને વાત કરી 10 મેક, બરાબર છે. તેને ધ્વનિની ગતિ કરતાં 10 ગણી ઝડપ બનાવે છે. તેનાથી તે માત્ર 1 સેકન્ડમાં 3.37 કિલોમીટર, બોલો, એક આપણે જ્યાં પલકારીએ ને ત્યાં તો એ 3 કિલોમીટર 4 કિલોમીટર જતી રહી હોય આગળ. ઓકે, ચલો, એટલી મુસાફરી કરી શકે છે. કોણ કરી શકે છે? બ્રહ્માસ્ત્ર કરી શકે છે. ચલો, મિસાઇલ ઉડાન દરમિયાન વિઘટન થયા વિના ભારે તાપમાનનો સામનો કરી શકે છે. તે સ્ક્રેમજેટ અને ગાઈડેડ ટેકનોલોજીનો એક નવો જ બેન્ચમાર્ક સ્થાપિત કરે છે. બરાબર. સ્ક્રેમજેટ આપણી પાસે અલગ અલગ પ્રકારના એન્જિન છે. ક્રાયોજેનિક છે, બરાબર છે, સ્ક્રેમજેટ છે, રેમજેટ છે. તો આ બધા જે આવી ટેકનોલોજી છે કે આ લોકો શું કરે કે જે હવામાનનું જે ઓક્સિજન છે ને, બરાબર, એનો ફ્યુલ તરીકે યુઝ કરી શકે છે. આ બધા જે એન્જિન છે એની ખાસિયત છે. બરાબર. પ્લસ તમે જ્યારે કોઈ બી મિસાઇલ લોન્ચ કરો છો તો લોન્ચ થાય ને એ પહેલાં એટલી બધી નીચે ગરમી છોડે, જે થ્રસ્ટ મારે છે, ન્યૂટનના ગતિનો કયો નિયમ? ત્રીજો નિયમ, આઘાત પ્રત્યાઘાત. એ જેટલો ધક્કો નીચે મારશે એટલું ઉપર એટલું સ્પીડમાં જશે. તો વિચાર કરો કે એની ઝડપ છે કે 1 સેકન્ડમાં 3 કિલોમીટર જો જતું હોય તો એનો જે થ્રસ્ટ હશે, જે ધક્કો હશે, બરાબર છે, એ કેટલો જોરદાર હશે. પ્લસ એની પાછળ કેટલું ફ્યુલ યુઝ થયું હશે, એ કેટલી ગરમી ઉત્પન્ન કરી હશે. તો એ ગરમીમાં પણ એના સ્પેર પાર્ટ્સનું નુકસાન નહીં થવા દે. બરાબર છે, એ નુકસાન નહીં થાય. આ એની ખાસિયત છે. એટલા માટે આ મહત્વનો મુદ્દો છે. ચલો, નિસાર સેટેલાઇટ, બરાબર છે, નિસાર, NI, નાસા ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર. બરાબર છે, નાસા ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર એનું ફૂલ ફોર્મ છે. બરાબર છે. શું એવું છે? કંઈ નહીં, ચલો આપણે આ છેલ્લું પૂરું કરી દઈશું. ચલો, નિસાર સેટેલાઇટ છે, આ જોઈ લઈએ ફટાફટ આપણે કે નિસાર સેટેલાઇટ છે એ આપણે જૂન 2025માં લોન્ચ એટલે કે થઈ ગયું કે થશે. બરાબર છે. નાસા અને ઇસરો ભાઈ, બરાબર, સિન્થેટિક એપર્ચર રડાર છે સેટેલાઇટ. નાસા અને ભાઈ ઇસરો છે એ બંનેનું સંયુક્ત સાહસ છે. નિસારને ભાઈ આપણે હાલ મેં વાત કરીએ પ્રમાણે સેટેલાઇટ લોન્ચ કરવાનું હોય ત્યારે વન એન્ડ ઓનલી એક જ આપણી પાસે લોન્ચ પેડ છે અને એ છે સતીશ ધવન. ક્યાં આવ્યું? હરિકોટા. ક્યાં? હરિકોટા, આંધ્રપ્રદેશમાં છે. બરાબર, ત્યાંથી આપણે લોન્ચ કરવાનો છે. ચલો, નિસારને લોન્ચ કરવા માટે ભાઈ ઇસરોના GSLV Mark II, GSLV Mark II, જીઓ સિંક્રોનસ લોન્ચ વ્હીકલ, બરાબર, જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ Mark II. અને આ જે Mark II છે ને એની અંદર જે ક્રાયોજેનિક એન્જિન વપરાય, બરાબર છે, Mark II ની અંદર ક્રાયોજેનિક એન્જિન છે 7.5, બરાબર છે. અને જે GSLV Mark III આવે ને ભાઈ એમાં ક્રાયોજેનિક એન્જિન આપણું CE-20 વપરાય છે. આ યાદ રાખજો, CE એટલે ભાઈ ક્રાયોજેનિક. હા, CE એટલે ક્રાયોજેનિક. એટલે કે GSLV જે Mark II છે એની અંદર 7.5 ક્રાયોજેનિક એન્જિન કયું વપરાય છે? CE-7.5, બરાબર છે. અને આની અંદર આપણે GSLV Mark II છે એ રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. બરાબર છે. અને ક્યાં મૂકશે ભાઈ? એ ક્યાં મૂકશે? લો અર્થ ઓર્બિટમાં મૂકશે. લો અર્થ ઓર્બિટમાં મૂકશે. સાહેબ આનું કામ તો 36,000 કિલોમીટર સુધીનું નહીં? 36,000 કિલોમીટરનું છે ને ભાઈ, આ અમાઉન્ટ નથી.
તો આમાં GSLV કેમ કે ભાઈ આપણે જે સેટેલાઇટનું વજન છે ને એ વધારે છે, એટલા માટે આપણે GSLVનો ઉપયોગ કર્યો છે. ઓકે, ચલો ચલો બે અદ્યતન જે રડાર સિસ્ટમ છે એનો ઉપયોગ કર્યો છે. તો કે ભાઈ નાસા છે એનો L બેન્ડ છે અને જે ઈસરો છે એનું S બેન્ડ છે. બરાબર છે. કોઈ બી એક વસ્તુ યાદ રાખો, ઈસરો બરાબર છે કાં તો નાસા. આપણે ઈસરોમાં સ આવે છે તો કે નાસામાં સ આવે છે. ઓકે, પણ આમાં તમે કઈ રીતે યાદ રાખશો? બરાબર, જે રીતે યાદ રહેતું એ રાખજો. પણ નાસાનું L બેન્ડ છે અને ઈસરોનું છે S બેન્ડ છે. બરાબર, આ જે છે અલગ અલગ જે આપણો રડાર છે એ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવાના છીએ નિસારમાં. ચલો, આ બંને રડારનું જે સંયોજન બરાબર છે અનન્ય છે અને બહુ જ ગર્વ લેવાની વાત છે. બરાબર છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે પ્રથમ રડાર ઇમેજિંગ ઉપગ્રહ છે નિસાર. આ સિદ્ધિ હાંસલ કરનાર એટલે કે પ્રથમ રડાર ઇમેજિંગ ઉપગ્રહ એટલે કયો? નિસાર. નાસાનું L બેન્ડ અને ઈસરોનું S. ચલો, આ રડાર છે ભાઈ દિવસ અને રાત મોનિટરિંગ કરવા માટે સક્ષમ છે. જરૂર નથી કે સૂર્યપ્રકાશ હોય તો જ બધું એ ચોખ્ખું તમને બતાવશે. અંધારામાં પણ બરફની ચાદર છવાઈ હોય નીચે શું છે એ જોવું હોય તો પણ એમેઝોનના જંગલમાં એનાકોન્ડા ક્યાં ફરી રહ્યો છે એ જોવું હોય એ જોવા માટે બી સક્ષમ છે. ગીચ જંગલમાં પણ આ સેટેલાઇટ વર્ક કરશે. આ એની ખાસિયત છે. બરાબર છે. તે દર 12 દિવસે વિશ્વનો ભાઈ નકશો બનાવશે. દર 12 દિવસે નકશો બનાવીને મોકલી દે. જો ભાઈ એમેઝોનના જંગલમાં જો કે આ 500 ઝાડ ઓછા થઈ ગયા, તરત બધાને ખબર પડી કે હા ઓછું થયું છે. બરાબર, કદાચ પ્લેન ક્રેશ થયું પહેલાં કદાચ લોન્ચ થયું હોત ને તો બી એ બી કહી દેત કે ભાઈ જોઈ લે ભાઈ પેલા ખૂણામાં એક હાથ ત્યાં પડ્યો છે લઈ જાય, એ પણ કહી દે. એટલું ડિટેલમાં નિરીક્ષણ કરવા માટે આ સક્ષમ છે. ઓકે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તો પૃથ્વીની આડી અને ઊભી અક્ષાંશ, વૃત્તાંશ, રેખાંશ આ બધી જ એમાં જે ગતિવિધિઓ છે એ ચેક કરવા માટે, એ જોવા માટે સક્ષમ છે. આ જે ઇકોસિસ્ટમ, બરફની ચાદર, વનસ્થિતિ, આ જે વાત કરી, દરિયાની સપાટીમાં જે વધારો એટલે કે જે ગ્લેશિયર પીગળી રહ્યો છે તે, બરાબર, ભૂગર્ભ જળ કેટલું ઓછું થઈ રહ્યું છે તે, ભૂકંપ છે, સુનામી છે, જ્વાળામુખી, આ ભૂસ્ખલન છે જેવા કુદરતી જોખમો પર પણ સતત નજર રાખશે. એનો ડેટા આપણને મોકલશે કે ભાઈ જોઈ લો ભાઈ ગ્લેશિયર ત્યાં પીગળી રહ્યો છે. બરાબર છે, 2-3 લીટર પાણી વધી ગયું, એ પણ કહેશે. જળ સપાટી વધી ગઈ. પૃથ્વીની અંદર કહેવાય ને કે જે જમીન ભૂસપાટી છે એમાં પાણી છે આગળ વધતું જઈ રહ્યું છે, એ બધું જ કહેશે આ. બરાબર છે, બહુ જ મહત્ત્વનું વસ્તુ છે આ. ચલો, L બેન્ડ, તો એમાં શું થશે કે L બેન્ડ, L કોનું છે ભાઈ? નાસાનું છે. તો L બેન્ડ જે છે સિન્થેટિક એપર્ચર રડાર, બરાબર, કે નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી, એક લેબોરેટરીનું નામ છે જેટ પ્રોપલ્શન લેબોરેટરી, એના દ્વારા વિકસાવવામાં આવ્યું છે. બરાબર છે. આશરે 24 સેન્ટીમીટરના તરંગ લંબાઈ પર કાર્ય કરે છે. વનસ્પતિ અને સપાટીની સમગ્ર, બરાબર, સામગ્રી દ્વારા પ્રવેશ કરવા માટે રચાયેલું છે. એટલે કે ભાઈ ગીચ વનસ્પતિમાં પણ પ્રવેશ કરી શકે છે. કોણ? આ તરંગ લંબાઈ ગીચ જંગલોમાં પણ પ્રવેશ કરી શકે છે. એટલા માટે આ મહત્ત્વનું છે. અને કયું બેન્ડ છે? L બેન્ડ છે. એ સિવાય ભાઈ પૃથ્વીની જે પ્રક્રિયા છે, બરફની ચાદર હાલ જે વાત કરી એ જ, બરાબર છે, ગતિશીલતા અને બાયોમાસ. બાયોમાસ એટલે કોઈ કહેશે શું? બાયોમાસ શું છે? બરાબર, બાયોમાસમાં જે ફેરફારોનો અભ્યાસ કરવા માટે ઉચ્ચ રિઝોલ્યુશનની ઇમેજ પ્રદાન કરશે. બાયોમાસ, બાયોમાસ એટલે ટૂંકમાં અગ્નિ ઉત્પન્ન કરવા માટે, ઉર્જા ઉત્પન્ન કરવા માટે જે કંઈ પણ પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ બધો બાયોમાસ કહેવાય. ઝાડના પાંદડા, ડાળીઓ, લાકડું, બરાબર છે, ગાયનું ગોબર, ઇવન કોઈ બી પ્રાણી છે એનું ગોબર છે, છાણા
જેને આપણે કહીએ છીએ, આ બધાનો સમાવેશ શામાં થાય? બાયોમાસમાં થાય. બરાબર છે. તો એની પર પણ આ દેખરેખ રાખશે. ચલો એસ બેન્ડની વાત કરીએ તો એસ કોનું છે ભાઈ? આપણું છે. બરાબર છે. ઈસરો દ્વારા વિકાસ પામ્યું છે. આશરે 10 સેન્ટીમીટરની જે તરંગ લંબાઈ છે એની પર કાર્ય કરશે અને સપાટીની દેખરેખ રાખી ચોકસાઈ સુધારે છે. એટલે કે ભૂ સપાટીની અહીંયા વાત છે. બરાબર છે. એની પર એ દેખરેખ રાખશે. નાસાનું જે એલિમેન્ટ છે કેટલી તરંગ લંબાઈ હતી એની? 24 અને આપણું ભારતનું 10 છે. ચલો હવે આપણું જે છે બરાબર છે એસ બેન્ડ એ શું કરશે કે ભાઈ ભૂકંપ છે, જ્વાળામુખીની પ્રવૃત્તિ છે, ભૂસ્ખલન છે, કુદરતી જોખમો છે, એની પર ભાઈ દેખરેખ રાખવા માટે ઉચ્ચ રિઝોલ્યુશન ઇમેજ પ્રદાન કરે છે. બરાબર છે. આ પણ સેમ જ વસ્તુ છે, પણ આ બંને કામ કેવું કરશે? સંયુક્ત રીતે કરશે. બરાબર છે. ચલો ભારતનું પ્રથમ ફૂલ સ્ટેક ક્વોન્ટમ કમ્પ્યુટર. બરાબર છે. અહીંયા QPAI ઇન્ડસ છે. બરાબર છે. ભારતનું પ્રથમ ફૂલ સ્ટેક ક્વોન્ટમ કમ્પ્યુટર. ક્વોન્ટમ શું છે એ આપણને ખબર જ છે. ઘણા લોકોએ આંટમેન જોયું જ હશે. બરાબર. ક્વોન્ટમ થિયરીનો એમાં વધારે ઉપયોગ થયો છે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ અને વિરાટથી વિરાટ વસ્તુનો અભ્યાસ કરવા માટે જે ટેકનોલોજી વપરાય છે એ જ વસ્તુ છે ક્વોન્ટમ. તો આ જે વસ્તુ છે આપણે અહીંયાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઇવન કદાચ નવું જે બી કંઈ આવશે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તો અહીંયા રાખીએ છીએ આપણે. તો આની પહેલાં જે કંઈ પણ ચાલી ગયું છે એનો અભ્યાસ કરજો. બરાબર છે. કે એવું ના થાય કે આપણે નવું છે એ ભણતા જઈએ અને પાછળનું બધા ભૂલાતું જાય. બરાબર છે. તો અહીંયા રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી મળીશું. ઓકે.